કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. બાળકો આજે થશે 13મો વિડિયો લેક્ચર. બેટા 12મા વિડિયો લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલા ગણેલા હતા, બરાબર છે? એનું જે સિક્વન્સ છે આપણે કન્ટિન્યુ રાખશું, બરાબર છે? 8-10 દાખલા હજુ આપણે ગણીએ અને બેટા તમે લોકો સમજી ગયા હશો જે કંઈ પણ દાખલા તમારા માટે સિલેક્ટ અમે લોકો કર્યા છે એ દાખલા NCERT કરતાં ઘણા ઊંચા લેવલ સુધી અમે લઈ ગયા છે. ઓકે બેટા, તો સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ જેથી આજે આ દાખલાઓ આપણે પૂરા કરી શકીએ. ઓકે, ચાલો બાળકો બોર્ડ ઉપર જોજો. શરૂઆત બહુ મસ્ત દાખલાથી કરી છે. તમારા ઘણા બધા કન્સેપ્ટ એકસાથે બાળકો ક્લિયર થઈ જશે. જે બેટા તમે સમજી ગયા છો સર, એક તો છે ને આ એક અર્ધવર્તુળાકાર રિંગ છે, બીજી આ એક રિંગ છે, બંનેનું કેન્દ્ર બેટા અહીંયા P છે, રાઈટ? ઓકે, ચાલો એટલે આ બેટા એક રિંગ 1, આ બીજી અર્ધવર્તુળાકાર રિંગ 2, પછી બેટા આ છે ને એક અનંત, બરાબર? સેમી ઇન્ફિનિટિવ કહી શકાય બેટા, અર્ધ અનંત કહેવાય, બરાબર? આ છેડો આપણે ફાઇનાઇટ દેખાય છે ચોક્કસ જ્યારે આ અનંત અંતરે ગયું છે. એટલે બેટા આ એક અર્ધ અનંત તાર 3 અને સેમ થિંગ બેટા આ ઓર એક અર્ધ અનંત તાર 4. તો ટોટલ બેટા 4 આપણી પાસે આ રીતની રચનાઓ છે ને આપણને કહી છે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું હશે. ચાલો બેટા તમે લોકોને પણ બધું યાદ કરાવી દઉં. ઓકે, ચાલો સૌથી પહેલાં બેટા તમે લોકો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી ગયા હશો. વિદ્યુત ભારિત બેટા ચાપ. ઓકે, યસ, આર્ક. ધ્યાન આપજો બાળકો. યસ, જે બેટા આટલી ચાપ છે, આટલી, રાઈટ? યસ, એની ઉપર બેટા વિદ્યુત ભાર છે. યસ, અને આ બેટા તેનું કેન્દ્ર છે, રાઈટ છે? જે બેટા ઉધ્વ અક્ષને અનુલક્ષીને આ સમમિતિ ધરાવે છે એ જરૂરી છે, બરાબર? બેટા આ ચાપ પર જે વિદ્યુત ભાર છે તેની રેખા ઘનતા છે લેમ્બડા, એકમ લંબાડીત વિદ્યુત ભાર બાળકો લેમ્બડા છે. ઓકે, યસ, ખબર હોય તો બેટા આને આપણે કહેતા આલ્ફા, રાઈટ છે? તમને ખબર હોય તો બેટા આ આખો ખૂણો, આઈ એમ સોરી, બરાબર? આખો ખૂણો બેટા, સોરી, આખો ખૂણો એટલે આલ્ફા. આપણે બેટા ખબર હોય તો થિયરીમાં આપણે શું ભણ્યા હતા બેટા? અહીંયા α/2, આ તરફ α/2, આ તરફ આપણે લીધું હતું, લિમિટ લીધી હતી બેટા, યાદ હોય તો ડાબી બાજુ -α/2, યાદ આવ્યું બેટા? -α/2 થી +α/2, હે ને? આ તરફ આપણે, યસ, એટલે આખો ખૂણો બેટા આલ્ફા છે. ઓકે, અને આપણે એ કહીએ બાળકો અને બી કહીએ તો AO અને BO રેખા, આ બે રેખા વચ્ચે આંતરેલો કોણ આલ્ફા. તો બેટા કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એ વિદ્યુત ક્ષેત્ર E બેટા કેટલું? યાદ કરો, K × લેમ્બડા ડિવાઇડેડ બાય R. R એટલે બેટા ખબર પડી હશે તમને, આ ત્રિજ્યા. K × લેમ્બડા ડિવાઇડેડ બાય R, 2K લેમ્બડા ડિવાઇડેડ બાય R × sin α/2. બચ્ચા પાર્ટી આ ભૂલાવવું નહીં જોઈએ, હા? 2K લેમ્બડા ડિવાઇડ બાય R × sin α/2, બરાબર? અને જ્યાં સુધી વાત બચ્ચા પાર્ટી દિશાની છે તો તમે સમજી ગયા છો બેટા આ જે ચાપ છે વિદ્યુતભારિત ચાપ, તો તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા O બિંદુ પાસેથી ક્યાં હશે? નીચેની બાજુએ હશે, અહીંયા હશે આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર? સદિશ રાશિ છે નીચે તરફ. બાકી સૂત્ર યાદ રાખજો, 2K લેમ્બડા બાય R × sin α/2. ખૂબ અગત્યનું પરિણામ બેટા યાદ રાખવાનું. ઓકે, ચલો બેટા આપણી પાસે આ અર્ધવર્તુળાકાર ચાપ છે, તો અર્ધવર્તુળાકાર ચાપનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બરાબર? અચ્છા બેટા આલ્ફા કેટલું થાય અર્ધવર્તુળાકાર ચાપ માટે? બચ્ચા પાર્ટી બરાબર બોર્ડ પર ધ્યાન આપવાનું બેટા. હો, અહીંયા જો આ ખૂણાની વાત થાય છે, હે ને? જો બેટા આ A, આ B, અને આ બધો વિદ્યુત ભાર, રાઈટ બેટા? ચાલો બોલો આલ્ફા કેટલો? સર આલ્ફા થશે પાઈ. ઓકે, નોટ π/2, આ પાઈ. ખબર પડે બેટા? યસ, ઉપરની વેલ્યુમાં બેટા આ સૂત્રની અંદર આલ્ફાની વેલ્યુ પાઈ મૂકો, બરાબર છે? ચાલો હું મૂકી દઉં છું, ધ્યાન આપજો બચ્ચા પાર્ટી. અહીંયા આલ્ફાની કિંમત પાઈ મૂકો, sin π/2 બેટા 1 થઈ ગયું, આ વેલ્યુ 1 થઈ ગઈ, 2K લેમ્બડા ડિવાઇડ બાય R. અને દિશા બેટા આ સ્થાનેથી નીચે તરફ, બરાબર? ચાલો એને E1 કહીએ. અચ્છા, E1 ની વેલ્યુ બેટા 2K લેમ્બડા ડિવાઇડ બાય R, રાઈટ? સમજાય કે બેટા અહીંયાથી નીચે તરફ, રાઈટ છે બાળકો? જો સાંભળજો બેટા, આ રિંગ છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર નીચે મળ્યું, રાઈટ છે? E1. ઓકે, હવે બેટા આ રિંગ લઈ લો, કલર જ ચેન્જ કરી નાખો એટલે તમને ખ્યાલ આવે. આ એક રિંગ છે બેટા, તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હશે,
E2 રાઈટ છે બેટા E2 અને તમે સમજી ગયા હશો કે બેટા E1 અને E2 ની વેલ્યુ સરખી આવવાની કારણ કે બેટા આલ્ફા એના માટે પણ આના માટે પાઈ છે તો આના માટે પણ પાઈ છે બીજું બધું જવા દઈએ ખાલી આ બેનું પરિણામ મેળવીએ બેટા હે ને તો તમે સમજી ગયા છો આ પરિણામ અહીંયા આવશે અને એ થશે √2 ટાઈમ્સ કોઈ એકની વેલ્યુ ઓકે 2 × લેમ્બડા ડિવાઇડ બાય આર સમજાઈ ગયું બચ્ચા પાર્ટી બરાબર ખાલી હવે બાકી રહ્યું બેટા તાર ઓકે ચાલો એને આપણે અર્ધ અનંત તાર બરાબર એને આપણે શીખીએ પહેલાં આટલું બોર્ડ ઉપરથી જે છે એ લખી લો બરાબર ચાલો બાળકો હવે છે ને અર્ધ અનંત તાર તરફ જઈએ બરાબર છે ચાલો બેટા જોજો રોડ ફાઇનાઇટ લેન્થનો રોડ હોય બરાબર છે એટલે કે બેટા એક સળિયો જેની લંબાઈ ફિક્સ છે બેટા હે ને અત્યારે ફાઇનાઇટ છે આ વિદ્યુત ભારિત છે બચ્ચા પાર્ટી બરાબર ધ્યાન આપજો યસ અને બાળકો આની વિદ્યુત ભાર રેખા ઘનતા લેમ્બડા છે એકમ લંબાઈ લેમ્બડા જેટલો વિદ્યુત ભાર છે વિદ્યુત ભારનું નિયમિત વિતરણ થયું છે બેટા આપણે અહીંયા કંઈ આ રીતે ભણ્યા છે સમજો બેટા આ પી બિંદુ રાઈટ તો અહીંયાથી આ શું થયું બાળકો લંબ અંતર સેટી હે ને પછી બેટા યાદ હોય તો એ બી એને પી સાથે જોડો બીને પી સાથે જોડો બેટા આ જે ખૂણો છે θ1 અને આ જે ખૂણો છે θ2 રાઈટ આપણે બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં મેળવેલું પણ વિદ્યુત ક્ષેત્રના બચ્ચા પાર્ટી બે ઘટક મેળવેલા હતા યસ 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 એક ઘટક બાળકો જો એક ઘટક તારની લંબ બરાબર એ બેટા આ રીતે આ તારને લંબ અને બીજો બેટા તારને સમાંતર બેટા આ રીતે રાઈટ આ થિયરી બેટા આપણે શીખ્યા છે જો બેટા મોટાભાગનું વિદ્યુત ભાર ઉપરની બાજુ છે તો તે વિદ્યુત ક્ષેત્ર બેટા આમાં જ આવશે આમ આવશે તો એક ઘટક આગળ એક ઘટક નીચે આ રીતે ઓકે વાત જ્યાં સુધી બેટા એ લેમ્બડાની છે લંબની છે કે ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ સાઇન θ1 પ્લસ સાઇન θ2 ઓકે સેમ થિંગ બેટા કે ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ કોસ θ1 માઇનસ કોસ θ2 બરાબર આ સૂત્ર છે બચ્ચા પાર્ટી બરાબર યાદ રાખજો ખૂબ અગત્યના પરિણામ છે બરાબર છે ક્યારે પણ ભૂલાવા નહીં જોઈએ રાઈટ કે ઇન્ટુ લેમ્બડા ડિવાઇડ બાય ડી સાઇન θ1 પ્લસ સાઇન θ2 અને કે ઇન્ટુ લેમ્બડા બાય ડી કોસ θ1 માઇનસ કોસ θ2 ઓકે ચાલો બચ્ચા પાર્ટી બરાબર ધ્યાન આપજો તો આ હતું એક ફાઇનાઇટ લેન્થ એક નિશ્ચિત લંબાઈનો તાર અથવા રોડ હવે બેટા અર્ધ અનંત તાર લેવામાં આવે તો શું થાય અર્ધ અનંત રાઈટ છે બેટા અર્ધ અનંત બરાબર જોજો બેટા આ રીતે આ એ આ બી બરાબર બી છે ને બી એ આ રીતે છે બેટા અનંત સુધી ગયો છે ઉપર હે ને વિદ્યુત ભાર તો એની રીતે બેટા છે જ વિદ્યુત ભાર તો છે જ બેટા હે ને આ રીતે ઓકે અને બેટા હવે તમારે અહીંયા ફાઇન કરવાનું છે આ છે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ અંતર ડી બરાબર બોલો θ1 બોલો અને θ2 બોલો θ1 શું થશે બચ્ચા પાર્ટી θ1 નીચેથી જોડશો બેટા આપણે તો એ ને પી સાથે જોડતી રેખાએ ડી સાથે આંતરેલો કોણ એ ને પી સાથે જોડતી રેખાએ ડી સાથે આંતરેલો કોણ θ1 છે અહીંયા θ1 0 છે 0 અને તમને ખબર છે બેટા આ π/2 છે હે ને બચ્ચા પાર્ટી આ જો આને તમે અહીંયા જોડો છો આ બી હજુ ઉપર હોતે તો બાળકો આમ જોડાતે હે ને પણ આ તો અનંત અંતરે છે આ આમ થતું ક્યાં સુધી પહોંચશે π/2 બાળકો તો θ1 થયો 0 θ2 થયો π/2 ઓકે ચાલો બેટા અહીંયા ઉપર આ વેલ્યુ પુટઅપ કરી એટલે કે અહીંયાથી લંબ બેટા આ થશે ઈ લંબ અને બરાબર આ થશે ઈ સમાંતર તો એ લંબ બચ્ચા પાર્ટી શું થશે જો θ1 ની વેલ્યુ 0 મૂકો ઓકે ચાલો બેટા હું મૂકું છું ધ્યાન આપજો અહીંયા θ1 0 મૂકીએ θ2 બેટા π/2 મૂકીએ sin 0 યસ 0 sin π/2 1 0 + 1 કંઈ નહીં બેટા એ તો 1 થઈ ગયું તો તમારી વેલ્યુ થશે k ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય ડી સેમ થિંગ બેટા આ પણ થશે k ઇન્ટુ લેમ્બડા બાય ડી કઈ રીતે થશે એ તમે સમજાવી દઉં બેટા cos 0 cos θ1 બેટા 0 અને θ2 π/2 cos 0 1 1 માઇનસ 0 કોઈ ફરક નથી પડતો k ઇન્ટુ લેમ્બડા બાય ડી ઓકે બચ્ચા પાર્ટી સમજાઈ ગયું બરાબર ઓકે તો ત્યાં બે 2k લેમ્બડા બાય આર હતું એ k ઇન્ટુ લેમ્બડા બાય ડી k ઇન્ટુ લેમ્બડા બાય ડી અમુક પરિણામ બેટા યાદ રાખો તો બહુ સારું અર્ધ અનંત તાર માટે બરાબર તારના નિશ્ચિત છેડેથી એટલે કે પહેલાં પરિમિત છેડેથી ડી અંતરે આવેલા બિંદુ પાસેનો વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો તો બે ઘટકો છે k ઇન્ટુ લેમ્બડા બાય ડી અને બીજું છે બેટા k ઇન્ટુ લેમ્બડા બાય ડી આ વસ્તુ તમે યાદ રાખો તો બહુ સારું રાઈટ છે બેટા k લેમ્બડા બાય ડી k ઇન્ટુ લેમ્બડા બાય ડી
રાઈટ છે. ચાલ ઓકે, હવે બાળકો જરા અહીંયા છે. આ પેલા 2 રિંગ તો આપણે પૂરી કરી નાખી છે. આ તેનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે બેટા ખાલી આ 2 રિંગ જોવાની છે આપણે, આ તાર આપણે જોવાનું છે. ઓકે, તો આ થોડું સાફ કરી નાખો. જો બચ્ચા પાર્ટી બરાબર ધ્યાન આપજો. આ અનંત સુધી જાય છે ને, ઓકે, અને આ તાર બેટા આ તરફ અનંત સુધી જાય છે. રાઈટ બેટા, આ તારને આપણે 3 નંબર આપ્યો છે. ઓકે, અને બેટા આને આપણે 4 આપ્યો છે. રાઈટ, ઓકે, અને અહીંયા બેટા આપણું આ પી બિંદુ. બરાબર, ચાલો બેટા 3 નંબરના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર બેટા જોઈએ આપણે. હા, ઓકે, આ બધો વિદ્યુત ભાર. જો બેટા અહીંયાથી આ શું છે? આ લંબ અંતર છે ને, હે ને? આ લંબ અંતર, લંબ અંતર કેટલું થશે બાળકો? r. અહીંયા ઉભા રહો, ચાલો, હે ને? તો બેટા તેના 2 ઘટક, એક લંબ અને એક સમાંતર. બરાબર, તારને લંબ એટલે બેટા એ આમ જશે, બરાબર, આ લંબ, અને સમાંતર ક્યાં જશે બેટા? અંદર. કારણ કે મોટાભાગનું આ જો તાર બેટા આમ હોય, આમ આમ તાર છે, બહાર તાર છે, એક જ બેટા. આ બેટા તાર આમ છે, આ છેડો અનંત સુધી ગયો છે. તો અહીંયા છે, અહીંયા આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તો બધું આમ જ જાય ને બેટા, કારણ કે તાર આમ છે. તો આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ આમ જાય, આમ જાય એટલે એક લંબ આમ આવશે, સમાંતર બેટા અંદર જશે, હે ને? તો આ સમાંતર બેટા અંદર જશે, આ સમાંતર, હે ને? બધાની વેલ્યુ તમને ખબર છે, k λ/d, k × λ/d. રાઈટ. અચ્છા, આ કોને માટે બેટા તમે બનાવ્યું? 3 માટે. આ કોને માટે બનાવ્યું? 3 માટે. વેલ્યુ બધાની સરખી જ છે બેટા, k λ/d, k λ/d. ચાલો હવે 4 માટે જુઓ તો બાળક, ઘણાને ખબર પડી ગઈ હશે કે આ કોઈ મતલબ વગરના તાર છે, હે ને? જોજો જો 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 તો અચ્છા, તો જો બેટા આ તાર માટે આ છેડો પરિમિત અંતરે, પેલો અનંત અંતરે છે. હવે અહીંયાથી પી બિંદુ અહીંયા છે બેટા, એટલે આને માટે પણ લંબ અંતર તો બાળકો r જ થયું. આ તાર માટે પણ આ 90 છે ને બેટા. ઓકે, તો આના પણ 2 ઘટક. એક ઘટક કઈ રીતે હશે બેટા? જો તાર હવે આમ છે, અંદર જાય છે અનંત અંતરે, આ તેનું નિશ્ચિત બિંદુ. અહીંયાથી બેટા આ પી બિંદુ અહીંયા થયો, તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ એટલે જે સમાંતર છે તમારી તરફ આવશે, અને લંબ, તારને લંબ એ આમ ડાબી તરફ. યસ બેટા, તારને લંબ ડાબી તરફ એટલે બેટા અહીંયા આવશે, અહીંયા આવશે આ લંબ, બરાબર, અને સમાંતર બેટા એ આમ આવશે, આ સમાંતર, આ 4 નંબરના તાર માટે, આ 4 નંબરના તાર માટે. ઓકે, મજા આવશે. હવે બોર્ડ પર બરાબર ધ્યાન આપજો. સર ઈ લંબ 3 નંબર, ઈ લંબ 4 નંબર, બરાબર, બંને ઓપોઝિટ ડાયરેક્શન છે, બંનેના મૂલ્ય સરખા જ છે. મૂલ્ય તો બધા સરખા જ છે, k λ/d લે k λ/d. તો સર આ એકબીજાને અસર નાબૂદ કરશે, એ રીતે આ એકબીજાને અસર નાબૂદ કરશે. આનું તો રિઝલ્ટ બેટા કંઈ મળતું જ નથી. આ જે તાર છે એ તારની લીધે, બે તારના લીધે જે નેટ આવશે એ તો 0 જ આવશે. આ કોના માટે બેટા? ડ્યુ ટુ તાર, બરાબર છે. 2 અર્ધ અનંત તારો ને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ જ નથી બેટા, 0. તો બાકી શું રહી ગયા બેટા? આ 2 રિંગ લઈ ગઈ, આ રિંગ. તો બસ, તો આ 2નું પરિણામ શું આવ્યું? આ છે બેટા આપણું, હે ને? તો ખરેખર ઈ નેટ આ જ રહેશે, બરાબર. તો બેટા આ આપણો આન્સર છે. બચ્ચા પાટી ખબર પડી ગઈ, હે ને? આ આપણો આન્સર છે. બસ બોલો, મજા આવી ને? જો બેટા આ એક ધન વિદ્યુતભાર છે +q, આ પણ એક ધન વિદ્યુતભાર છે +q, બરાબર. આ તેનું કેન્દ્ર O, આને નામ આપીએ A અને નામ આપીએ P. રાઈટ. અચ્છા બેટા આ અંતર છે A, આ અંતર પણ છે. એક ડાયપોલ છે બેટા વચ્ચે, અહીંયા એક ડાયપોલ રાખેલો છે, આ રીતે એક ડાયપોલ છે. ઓકે, થોડો ડાયપોલ બેન્ડ થઈ ગયો અને સીધો કરી દઈએ આપણે, હે ને? યસ. ઓકે બેટા, આ ડાયપોલ છે જેની ડાયપોલ મોમેન્ટ છે બેટા P. રાઈટ. એટલે તમે સમજી ગયા હશો સર, નીચેની બાજુ ઋણ વિદ્યુતભાર હશે, જે કે પણ હશે, ફોર એક્ઝામ્પલ -q0 થી +q0. રાઈટ છે બેટા? નીચે શું હશે? -q0 થી +q0. ડાયપોલ મોમેન્ટ આમ છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે, ડાયપોલ પર લાગતું પરિણામી બળ શોધો. જો બેટા ક્વેશ્ચન શું છે?
ડાયપોલ પર લાગતું બળ નક્કી કરો. બોલો. થોડોક બેટા ઓકવર્ડ કર્યો છે. ડાયપોલની આ શું કહેવાય? વિષુવરેખા, ઇક્વેટર કહેવાય ને બેટા, વિષુવરેખા. તો વિષુવરેખા પર આવેલા એ અને બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું ને બેટા આપણા માટે એકદમ સરળ છે. એ અને બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર પર લાગતું બળ, એટલે એ પર લાગતું બળ અને બી પર લાગતું બળ શોધવા માટે આપણા માટે એકદમ સરળ છે. ક્લિયર છે? બરાબર. પણ સર આપણે વિદ્યુત ભારો પર લાગતું બળ નથી શોધવાનું, આપણે ડાયપોલ પર લાગતું બળ શોધવાનું. ચિંતા નહીં કરો, પહેલાં એ અને બી પર લાગતા બળો શોધી કાઢો. બરાબર, દાખલો સરળ છે, કંઈ છે નહીં. ઓકે, ધ્યાન આપજો બેટા. ચાલો, ઓકે. સો એ પર રાખેલા પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ. ચલો બેટા, એ પર લાગતું બળ, તો એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. રાઈટ બેટા. અને આ વિદ્યુત ક્ષેત્ર કોને લીધે? આ ડાયપોલને કારણે. તો ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર ઇક્વેટર પર કેટલું હશે? અહીંયા બેટા ડાયપોલ ટૂંકી વિચારજો. બરાબર છે. આ જે ડાયપોલ છે એ ટૂંકી ડાયપોલ વિચારજો, હે ને. ટૂંકી ડાયપોલ તમે સમજી ગયા હશે બેટા. 2a એટલે આ જે વચ્ચેનું અંતર છે એ અંતર બેટા આપણે 2r લખીએ. ચાલો, તો 2r જે ખરું ને બેટા એ એની સરખામણીમાં ખૂબ ઓછું છે, એટલે ટૂંકો ડાયપોલ છે. બરાબર. એટલે પેલા નાના સૂત્ર આપણે વાપરીશું. શું બેટા? અક્ષ પર છે એટલે કે પી ડિવાઈડ બાય આર ક્યુ. આર એટલે બેટા ત્યાંથી અંતર, તો અહીંયાથી અંતર છે એ ક્યુ. બરાબર. ચાલો બેટા સૂત્રમાં કિંમત મૂકીએ તો શું થશે? તો એફ એ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય એ ક્યુબ. બરાબર છે. અચ્છા, કે પી નોટ ક્યુ, કે ઇન્ટુ પી. બોલો, ખબર પડી કે બેટા આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા? પણ એકચ્યુઅલી મારે બળની દિશા નક્કી કરવી છે. આ બળ કઈ દિશામાં હશે? તો બળ હંમેશા બેટા જોવું પડશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે. તો બેટા જો આ માઇનસ આ પ્લસ, ક્ષેત્રરેખા દોરો એટલે બેટા ખબર પડશે, ઓટોમેટિકલી ખબર પડી જશે. ક્ષેત્રરેખાઓ યાદ કરો બેટા ધનમાંથી. મેં તમને ટોપિક આખો ભણી દીધો છે. ધનથી ઉદ્ભવીને ઋણ સુધી આવે બેટા, એટલે આમ આવતી હોય છે, આમ, હે ને બચ્ચા પાટી? ખબર પડી? યસ. તો આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્ર યાદ કરો બેટા, વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તે બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે બેટા અહીંયા સ્પર્શક છે ને દોરશો એટલે તે નીચે આવશે, આમ આવશે. આ છે એ આગળનો વિદ્યુત ક્ષેત્ર. તમારો વિદ્યુત ભાર કેવો છે બેટા? ધન છે. તો ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે આ બળ કઈ દિશામાં છે બાળકો? નીચેની બાજુએ. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું? પરફેક્ટ. ચાલો બેટા એ રીતે હવે બી પર રાખેલો વિદ્યુત ભાર, બી પર રાખેલા બી પર રાખેલા પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ. ચાલો બેટા, તો એ કેટલું થશે? તો બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. રાઈટ છે? ચાલો બેટા, તો બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? એ પણ નોટ ટુ, કે પી ડિવાઇડેડ બાય એ ક્યુબ. ત્યાંથી પણ અંતર બેટા એટલું જ થયું. રાઈટ છે? ઓકે. સો બેટા શું લખશું? એફ બી ઇઝ ઇક્વલ ટુ કે પી ડિવાઇડેડ બાય એ ક્યુબ ઇન્ટુ ક્યુ. ક્લિયર છે? યસ. ચાલો, ઠીક. કઈ દિશા હશે? ક્ષેત્રરેખા દોરીને જોઈ લો બેટા. ફરીથી ધનથી ઋણ તરફ બેટા આ રીતે જ આવશે ને ક્ષેત્રરેખા. તો અહીંયાથી સ્પર્શક બેટા નીચે જ આવશે. આ બી અને તમારો વિદ્યુત ભાર અહીંયા પણ પ્લસ છે એટલે બળની દિશા નીચે જ આવશે બેટા. યસ, આ પણ નીચે. હવે મજા આવશે. તમારો ડાયપોલ એ ઉપર નીચેની બાજુ બળ લગાડશે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ ડાયપોલ પર ઉપર બળ લગાડશે. રાઈટ છે બેટા? રાઈટ છે? યસ. ઓકે. તો અહીંયા શું બન્યું બેટા? ન્યૂટનની ગતિના, નોટ ની બટ ના યસ ત્રીજા નિયમ મુજબ બચા પાટી ડાયપોલ પર લાગતું બળ
તો ડાયપોલ પર લાગતું બળ કેટલું હશે બેટા? જો જેટલું બળ નીચે લગાડે છે ને બેટા એટલું જ બળ આની પર ઉપર લાગશે. બરાબર છે? સમજાઈ ગયું? ઓકે, તો આપણે એક કામ કરી, બી જેટલા મૂલ્યનું ઉપર, સોરી એ જેટલા જ મૂલ્યનું, અને આ પણ બેટા બી જેટલા જ મૂલ્યનું. જો ડાયપોલ બી પર જેટલું બળ નીચે લગાડે છે, બી ડાયપોલ પર એટલું જ બળ ઉપર લગાડશે. એટલે બંને બળો બેટા ઉપર આવ્યા. જો ડાયપોલ પર એ વડે ડાયપોલ પર લાગતું બળ ઉપર, કારણ કે આની ઓપોઝિટ, પછી આ લગાડશે તો એ પોતાની ઓપોઝિટ, એટલે બંને ઉપર છે. એટલે બેટા એક જ દિશાના છે, એટલે મેં સરિત સરળ અદિશની જેમ કરી નાખ્યો છે. પણ મને ખબર છે આની દિશા ક્યાં આવશે? આની દિશા ઉપરની બાજુ આવશે. ચાલો બેટા, તો બેનો સરવાળો કરી નાખો. તો સર કેપી આ ડિવાઈડ બાય આર ક્યુબ ઇન્ટુ ક્યુ સેમ જ છે. બે વખત ગુણી નાખીએ તો 2 KP ડિવાઇડેડ બાય એ ક્યુબ ઇન્ટુ ક્યુ. બચ્ચા પાર્ટી સમજાઈ ગયું બચ્ચા? ઓકે, યસ. કેવો લાગ્યો દાખલો? મજા આવી ને? રાખો, જોજો. જો બેટા ઉગમ બિંદુ પર એક ડાયપોલ રાખી છે, જેને ડાયપોલ મોમેન્ટ બેટા પી આપી દીધી છે. આ ડાયપોલને એવી રીતે ગોઠવી છે કે જેથી કરીને ડાયપોલની વિષુવરેખા, હે ને, વિષુવરેખા બેટા વાય અક્ષ પર સંપાત થાય. જો બેટા આ ડાયપોલની અક્ષ એ એક્સ અક્ષ પર છે, એટલે તેની વિષુવરેખા વાય પર સંપાત થાય. બરાબર છે? ચાલો, એક પી બિંદુ બતાવ્યું છે બેટા, આ પી બિંદુ સમજાય છે? અચ્છા, જે ઉગમ બિંદુથી સ્થાન સદિશ આર આગળ આવેલું છે અને તે એક્સ અક્ષ સાથે બેટા થીટા ખૂણો બનાવે છે. અને પી બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે, આ અગત્યનું છે, વિદ્યુત ક્ષેત્ર છે વાય અક્ષને સમાંતર છે. સમજ પડી કે બેટા? આ જે વિદ્યુત ક્ષેત્ર છે વાયને સમાંતર છે. ઓકે, તો કઈ છે? પી નું કોણીય સ્થાન નક્કી કરો. પી નું કોણીય સ્થાન એટલે પી નું કોણીય સ્થાન એટલે બેટા થીટા થયું ને બેટા? પી નું કોણીય સ્થાન, પી કેટલા કોણીય સ્થાને આવેલું છે એટલે થીટા નક્કી કરો. અને પી બિંદુ પાસેનું નેટ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે નક્કી કરો. બરાબર છે? બચ્ચા પાર્ટી થિયરી પહેલા સમજી લો. જો બાળકો, આપણે અહીંયા ડાયપોલ રાખી હતી. બરાબર? આ ડાયપોલ, ઓકે, આ સદિશ આર, આ બેટા પી બિંદુ. બરાબર છે? યાદ કરો બેટા, આ થીટા, હે ને? યાદ હોય તો બેટા આપણે પીના બે ઘટક પાડ્યા હતા. વાત પર બરાબર ધ્યાન આપજો બાળકો. પીના બે ઘટક બચ્ચા પાર્ટી પાડ્યા હતા. બરાબર છે? એક આ, રાઈટ છે, અને બચ્ચા પાર્ટી બીજો ઘટક આ. ક્લિયર? યસ બેટા. પછી યાદ કરો, આપણે નામ આપ્યા હતા સર, આને કહીશું પી કોસ થીટા અને આને કહીશું પી સાઇન થીટા. રાઈટ છે બેટા? તો આ છે ને પી સાઇન થીટાની અક્ષ પર છે, અક્ષ પર છે. તો આને લીધે બેટા આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવેલું. બરાબર છે? અક્ષ પર, પીની અક્ષ પર, એટલે ખબર પડે બેટા? યસ, અક્ષ પર, એટલે આને આપણે સમાંતર કહીશું, ઈ સમાંતર. યાદ કરો બેટા, એ વેલ્યુ કેટલી હતી? તો એ વેલ્યુ હતી, આ અક્ષ પર છે ને બેટા, અક્ષ પર એટલે 2k. બરાબર? પીની જગ્યાએ બેટા પી કોસ થીટા આ બદલેશું, આ, હે ને બેટા, 2kp અપોન આર ક્યુબ. યાદ કરો બેટા, તો અહીંયા 2kp ની જગ્યાએ બેટા પી કોસ થીટા, કારણ કે તેની અક્ષ પર છે, અને ત્યાંથી અંતર એટલે બેટા આર ક્યુબ. આ એક પરિણામ મેળવેલું. બીજું પરિણામ, જે બેટા હવે આ જે પી બિંદુ છે એ પી બિંદુ આપણે કહીશું પી સાઇન થીટાની વિષુવરેખા પર છે. જો બેટા વિષુવરેખા પર છે, તો વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર, તો બેટા આરને લંબ, જો આરને સમાંતર હતું અને આ જે ખરું એ આરને લંબ થશે. તો બેટા આરને લંબ એ આપણે મેળવેલું હતું કે, બરાબર? એકચ્યુઅલી બેટા કે પી ડિવાઈડ બાય આર ક્યુબ, હે ને? ત્યાંથી અંતર આર જ, રાઈટ છે બેટા? તો અહીંયા પીની જગ્યાએ બેટા આપણે લખેલું પી સાઇન થીટા, કારણ કે પી નથી બેટા, પી સાઇન થીટાની વિષુવરેખા પર છે. આ બે બેટા બે પરિણામનો ઉપયોગ કરીને આપણે ઈ નેટ મેળવેલું હતું. ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ કે પી ડિવાઇડેડ બાય આર ક્યુબ અંડર રૂટ ઓફ 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. બચ્ચા પાર્ટી ભૂલતા નહીં દીકરા, હે ને? થિયરી બરાબર યાદ રાખજો બાળકો. કેપી ડિવાઇડ બાય આર ક્યુબ અંડર રૂટ ઓફ 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. આ બધા સૂત્ર બેટા આપણે તારવેલા છે. આનું ઈ નેટ ક્યાં આવે બાળકો? યાદ કરો, આનું ઈ નેટ અહીંયા આવે. બરાબર? આ છે ઈ નેટ, રાઈટ છે? બરાબર બેટા? ખબર હોય તો આપણે આને આલ્ફા ધારેલું. બરાબર? અને આ તો એક્સ અક્ષ છે, એક્સ અક્ષ સાથે બેટા આ જે ખૂણો છે ખૂણો થીટા છે, રાઈટ? અને બેટા એક પરિણામ આપણે યાદ કરો, તારવેલું હતું કે ધેટ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 tan થીટા. આ પણ બેટા બહુ અગત્યના પરિણામ છે. જો બેટા તમને પરિણામ યાદ રહેશે ને બેટા તો દાખલા તમે ગણી શકશો. તો પ્લીઝ આ તો તમારું રિવિઝન થઈ જાય એટલે બાળકો તમને લોકોને ફરીથી આ બધી વસ્તુ કરાવું છું. ઓકે, ચલો બેટા આપણા કેસમાં જો તો આ ઈ નેટ, આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. સર જો ને પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ સાથે થીટા π/2 ખૂણો બનાવે છે.
તો સર ઈ નેટ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે તો આલ્ફા પ્લસ થીટા છે. તો સર આપણા માટે આ આખો ખૂણો એ આલ્ફા પ્લસ થીટા છે. તો આલ્ફા પ્લસ થીટા એટલે બેટા π/2 લખી શકાય. બોલો હા કે ના? હે ને બેટા? જો આ શું કહે છે, ઈ નેટ આપણા કિસ્સામાં વાય અક્ષને સમાંતર છે, તો પછી એક્સ અક્ષ સાથે જે ખૂણો બને π/2. તો સર અહીંયા ઈ નેટ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે આલ્ફા પ્લસ થીટા છે, તો બેટા આલ્ફા પ્લસ થીટા π/2 થયો. રાઈટ છે બેટા? હવે આ સૂત્ર છે, આ સૂત્રમાં બેટા આલ્ફાની વેલ્યુ મૂકી દો આમાંથી કાઢીને, બરાબર છે? તો શું લખશો? tan π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 tan થીટા. ઓકે, સો બચ્ચા પાર્ટી આ થયું cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 tan થીટા, બરાબર છે? તો 2 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. બેટા cot એટલે 1/10, 1/10 સામે ગયા છે. ઓકે, યસ. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ √2. તો બેટા થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2. ચાલો બચ્ચા પાર્ટી એક પ્રશ્નનો જવાબ આપણે આવી ગયો. પીનું કોણીય સ્થાન કેટલું? પીનું કોણીય સ્થાન થશે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2. બરાબર. હવે બેટા આપણે શોધવાનું છે ઈ નેટ. રાઈટ? અચ્છા, અહીંયા મેળવી લઈએ બચ્ચા પાર્ટી, હે ને? ચાલો, તો ઈ નેટ શું થશે સર? કે p ડિવાઇડેડ બાય r³ અંડર રૂટ ઓફ 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. રાઈટ છે બેટા? 1 + 3 cos સ્ક્વેર થીટા. અચ્છા સર, અહીંયા મારે cos થીટા જોઈશે. બેટા બોર્ડ પર પ્લીઝ ધ્યાન આપજો, આ તો બહુ નાની નાની બાબત છે. થીટા જો બેટા tan થીટા ઇઝ ઇક્વલ ટુ √2 ને, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે આ થશે બેટા √3. યસ, tan થીટા આ tan થીટા √2 બેટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આ શું થશે? વર્ગમૂળમાં 2 + 1 3. ઓકે, તો બેટા આના પરથી તમે cos થીટા મેળવી શકશો. cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર, 1/√3. ચાલો બેટા મૂકી દો. તો kp ડિવાઇડેડ બાય r³ વર્ગમૂળમાં 1 + 3 cos સ્ક્વેર થીટા એટલે બેટા 1/3 થશે, હે ને? તો સર 3 3 કેન્સલ, 1 1 + 1 2. યોર આન્સર ઇઝ √2 kp ડિવાઇડેડ બાય r³. આ થયું બેટા ઈ નેટ. ઓકે, સમજાય છે બચ્ચા પાર્ટી? બરાબર એકદમ? યસ. બાળકો જો બેટા એક્સ અક્ષ વાય અક્ષ એને શું કર્યું છે બેટા? એક ડાયપોલ લીધી છે, ડાયપોલ મોમેન્ટ p બતાવી છે. આ ડાયપોલ એ એક્સ અક્ષ સાથે બેટા થીટા અંશને ખૂણે ગોઠવેલી છે. હવે એને બે અલગ અલગ વિકલ્પ આપ્યા છે. પહેલા વિકલ્પમાં એ કહે છે કે વિદ્યુત ક્ષેત્ર છે EI કેપ. ઓકે, હવે જો બેટા મારી વાત સાંભળો. EI કેપ એટલે વિદ્યુત ક્ષેત્ર બેટા આગળની તરફ છે, હે ને? ચાલો હું તમને વિદ્યુત ક્ષેત્ર બેટા બતાવું અલગથી. ઓકે, આ દિશામાં બેટા વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે. ઓકે, યસ. અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે બાળકો, એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E છે. એટલે અત્યારે તમે જુઓ છો કે આ જે થીટા છે વિદ્યુત ક્ષેત્ર સાથે જ આંતરેલો કોણ છે, હે ને? ઓકે, એક્સ અક્ષને સમાંતર જ છે. તો τ1 ટોર્ક કીધું છે બેટા, ટોર્ક છે τ k. તો બેટા હું તમને ટોર્ક મેળવી આપું તો ટોર્ક કેટલો થશે? બરાબર, સૂત્ર છે બેટા PE sin થીટા. રાઈટ છે ને બેટા? P બરાબર E. સમજ પડે બેટા? PE રાઈટ, અને સાઇન બે વચ્ચે રચાતો ખૂણો થીટા. થીટા જ છે ને બેટા અત્યારે, બે વચ્ચે રચાતો ખૂણો થીટા. અરે દિશા જોઈ હોય બેટા, તો જો એ આ રીતે થશે, હે ને? P × E. જો બેટા આ P × E, E નીચે છે, અંદર તરફ છે, એટલે આને અંદર તરફ, એટલે આ રીતે બતાવી શકાય, P × E × sin થીટા. રાઈટ છે? ઓકે બેટા, આ મળી ગયું આપણને ટાઉ. સમજાઈ ગયું બેટા? ટાઉ. ચાલો, કે કેપ તો નહીં આવે અહીંયા, થોડીક લખવામાં ભૂલ જ છે, -k કેપ આવે ને? ઓકે, ચાલો કંઈ નહીં, આપણે આગળ વધીએ. હવે કહે છે બેટા વિદ્યુત ક્ષેત્ર √2I1j કેપ છે, અને બીજો વિકલ્પ બેટા એણે એવું કીધું છે કે આ એક્સ અક્ષ વાત બરાબર છે, આ ડાયપોલ, યસ આ ડાયપોલ એ પણ બરાબર છે, આ ખૂણો થીટા છે. હવે એ કહે છે વિદ્યુત ક્ષેત્ર બચ્ચા પાર્ટી આ રીતે નથી. વિદ્યુત ક્ષેત્ર છે ને એ z દિશામાં છે, એટલે બેટા આમ છે, આમ છે, આમ છે, આમ. બરાબર? જે કેપ નોટ z દિશા નહીં બેટા, જે કેપ એટલે બેટા y દિશામાં ઉપરની તરફ છે. બરાબર છે? તો વિદ્યુત ક્ષેત્ર બેટા હવે ઉપર છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ પણ લખી દઉં. તો વિદ્યુત ક્ષેત્ર છે √2 ટાઈમ્સ E1. હવે બેટા E1 તો એ તો E જ છે ને. આ જો E1 E × I કેપ, એટલે મૂલ્ય તો E જ ને, એટલે E1 ની જગ્યાએ E લખી શકાશે, E1. હવે બેટા વિદ્યુત ક્ષેત્ર ઉપર છે,
तो विद्युत क्षेत्र और डायपोल वच्चे रचातो खूणो आ थशे बच्चा पार्टी π/2 - θ। बाळको खबर पड़ी बेटा है ने? अहींया शुं लखता होय छे P અને E वच्चे रचातो कोण? आ बेनी वच्चे बेटा रचातो कोण? तो पहला किस्सामां थीटा छे, नो डाउट। आ रे विद्युत क्षेत्र आगळ छे, डायपोल मोमेंट आम छे। आ हवे विद्युत क्षेत्र ऊपर छे तो बेटा रचातो कोण π/2 - θ थशे, राइट? तो बेटा हवे टॉर्क शुं थशे? तो टॉर्क T2 = P इंटू E। E तरीके बेटा √2 इंटू E, √2 इंटू P इंटू E इंटू साइन, बे वच्चे रचातो खूणो एटले π/2 - θ लखाशे P इंटू √2 E इंटू cos θ, राइट? आ मळ्युं बेटा T2 T1। आ दिशा जुओ बेटा तो आनी ऑपोजिट ज आवशे। जो तमने बतावुं बेटा आम जोवाशे, आ P क्रॉस E बहार तरफ, बराबर? बहार तरफ एटले हूँ डॉट मूकું છું, છે ને? બે ઓપોઝિટ થયા ને બેટા, રાઈટ છે, હે ને? એટલે બેટા આ જ વસ્તુ એને છે ને અહીંયા ડિફાઇન કરી છે કે ભાઈ જે T2 જે ખરું એ -T1 થાય છે। જો બેટા T2 બે ઓપોઝિટ ડાયરેક્શનના છે, એ કહે છે બંનેના મૂલ્ય સરખા થાય છે। ચાલો તો આપણે મૂલ્ય મૂકી દઈએ બેટા। તો P इंटू E इंटू साइन थीटा = P इंटू √2 E इंटू cos थीटा, बराबर? चलो बेटा ध्यानथी जोता रहेजो। हाँ तो सर P E कैंसिल, ओके बच्चा पार्टी? तो शू बन्यु sin/cos एटले tan थीटा = √2। जो बेटा tan थीटा = √2, बराबर है? तो थीटा = tan इनवर्स √2। आ तमारो आंसर है। थीटा ने पूछो छो तो थीटा की वेल्यू बेटा आपणे प्रूफ करी tan इनवर्स √2। जो विद्युत क्षेत्र जो बेटा आगळनी बाजुए छे एक्स अक्षनी समांतर कही शकाय, एनी अंदर बेटा एक डायपोल राखेली छे, है ने? डायपोल कई रीते बनाव्युं छे बेटा? एक सळियो लीधो छे, सळियाना बे छेड़ा पर बेटा आ रीते बे गोळाओ मूक्या छे, जेमां दળ आप्या छे एम, एक जेवा बे गोळाओ छे, दળ आप्या छे एम, बराबर? केंद्र तेमना अंदर पण आप्या छे बेटा, એટલે આખી સળિયાની લંબાઈ, સળિયાની આખી લંબાઈ 12 થશે। यस। હવે કહે છે તેને સ્થિર સ્થિતિમાંથી બેટા, શરૂઆતમાં સ્થિર સ્થિતિમાંથી, એટલે તમે સમજી ગયો હશો કે તેની શરૂઆતમાં જે કોણીય વેગ છે ખરો એને આપણે ઓમેગાથી દર્શાવીએ બેટા। તો કોણીય વેગ શરૂઆતમાં 0 છે, કંઈ નથી। આ છે ને બેટા શરૂઆતમાં સ્થિર છે, એમ પકડી રાખ્યું હશે, સ્થિર છે। તને ભાઈ ખબર છે ખરેખર સર આ રીતે ન થાય, એની પર ટોર્ક લાગતું હોય, બરાબર? જો બેટા ડિફાઇન કરું, विद्युत क्षेत्र अंदर धन विद्युत भार पर क्षेत्र दिशा में અને આની પર बेटा क्षेत्र उल्टी दिशा में आम बल लागशे, એટલે આ છે ને બેટા આમ સમઘડી દિશામાં બેટા ટોર્ક એની પર લાગશે, એટલે તે ભ્રમણ કરશે, રાઈટ છે? તો કહે છે કે આલ્ફા નક્કી કરો। જે રીતે બેટા વસ્તુ પર બળ લગાડીએ તો પદાર્થ પ્રવેગી ગતિ કરે, એ રીતે વસ્તુ પર ટોર્ક લગાડીએ એટલે તે કોણીય પ્રવેગી ગતિ કરે છે। બસ તો એ જ નક્કી કરવા માટે કીધું છે કે ભાઈ તેનો કોણીય પ્રવેગ કેટલો હશે, રાઈટ છે બચ્ચા પાર્ટી? ખબર પડી ગઈ? तो ये रीते बेटा सौथी पहला आपणे नक्की करवू पड़शे टॉर्क। जेम प्रवेग नक्की करवा माटे बळ जरूरी छे तेम बेटा कोणीय प्रवेग नक्की करवा माटे टॉर्क जरूरी छे। समझायुं? लो पाड सीधी वस्तु छे बेटा, तो पहला आपणे टॉर्क नक्की करीए। केटलुं टॉर्क लागशे बेटा पाडी? तो टॉर्क = सूत्र छे P/E sin थीटा। ओके बेटा? चलो तो P तरीके बेटा Q × 2L, बोलो खबर पड़ी बेटा? यस। विद्युत भार P गुणिया 2 वच्चेनुं अंतर, विद्युत भार Q बेटा गुणिया 2 वच्चेनुं अंतर 2L। यस। साइन थीटा, ओके? साइन बेटा थीटा एटले बेटा सदिश P। डायपोल मोमेंट कई दिशामां छे बेटा? ऊपर तरफ छे, माइनस थी प्लस आ दिशामां डायपोल मोमेंट मळे आपणने। यस। आ डायपोल मोमेंट अने आ विद्युत क्षेत्र केटलो खूणो बने बेटा? 30 डिग्री। राइट डाउन 30। साइन 30 1/2 एटले बेटा आ 2 केन्सल थई जशे, एटले Q × L। यस। आ मळ्युं बेटा आपणने टॉर्क, बराबर? હવે બેટા તમને જેમ F = બેટા ધ્યાન આપજો, જેમ F = ma તેમ ટોર્ક = I × આલ્ફા। દળને સમતુલ્ય બેટા થશે જડત્વની ચાક માત્રા, એટલે I જે છે બાળકો એ છે જડત્વની ચાક માત્રા, રાઈટ બેટા? કોને અનુલક્ષે ને? O માંથી પસાર થતી એમ, બરાબર? આ રીતે લખી શકાય, O માંથી पसार थती पुस्तकना पानानी लंब एवी अक्ष ने अनुलक्षीने
જડત્વની ચાક માત્રા. બચ્ચા પાર્ટી ખબર પડે બેટા, કારણ કે તમે સમજો છો બેટા, અહીંયાથી આવી અક્ષ છે તેને અનુલક્ષીને ભ્રમણ કરી શકે તો જડત્વની ચાક માત્રા. જો બેટા સળિયો છે ને, સળિયો એકદમ હલકો છે, હે ને, એટલે એની જડત્વની ચાક માત્રા બેટા લેવાની નહીં, રાઈટ છે. એટલે પછી એવું નહીં કરતા કે એની માટે એ એકદમ હલકો સળિયો છે, ધ્યાનમાં નહીં લેખશો. આ ખાલી આને લો જડત્વની ચાક માત્રા બેટા, है ना. सूत्र याद हो तो बेटा I इज इक्वल टू mr². खबर है बेटा सिग्मा આવી રીતે તમે લખતા હતા સિગ્મા mi/ri². રાઈટ છે બાળકો, હે ને. બસ બેટા એ જ યુઝ કરવાનું છે, આ એક અને આ બીજું, રાઈટ. તો બેટા કરો, ચાલો ચાલો. દળ કેટલું? m. ઓને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો ત્યાંથી લંબ અંતર કેટલું બેટા? l. તો લંબ અંતરનો વર્ગ, હે ને. નીચેની વાત કરીએ બેટા આનું દળ પણ m, ત્યાંથી લંબ અંતર બેટા o થી l, l². ટોટલ થયું 2ml². આ થઈ જડત્વની ચાક માત્રા. લો બેટા હવે ટોર્કની જગ્યાએ બેટા મૂકી દો. જો બેટા તો લખી શકાશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બેટા I ઇન્ટુ આલ્ફા. I બેટા 2ml² ઇન્ટુ આલ્ફા. આ બેટા થયા ટોર્ક. ચલો બેટા આ થયું સમીકરણ 1 અને નામ આપો સમીકરણ 2. સમીકરણ 1 અને 2 બચ્ચા પાર્ટી આ લોકોને સરખાવી લો બેટા, હે ને. તો લખી શકાશે સમીકરણ 1 અને 2 પરથી તો બેટા 2ml² ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ l, હે ને. જો બેટા આ એક l કેન્સલ થઈ જશે, રાઈટ છે. તો આલ્ફા શું થશે? તો બચ્ચા પાર્ટી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ q અપોન 2ml. યસ, ફાઇનલી આ આપણી પાસે આન્સર આવી ગયો. બાળકો દાખલા સમજાય છે ને? જો બાળકો આ છે વિદ્યુત ક્ષેત્ર, ઓકે, જે x અક્ષને સમાંતર છે. ઓકે, હવે આની અંદર બાળકો આપણે ડાયપોલ રાખીએ. ઓકે, લેટ્સ સી. આ રીતે બચ્ચા પાર્ટી ધ્યાન આપજો. આ રીતે બેટા એક ડાયપોલ રાખી છે, જે ડાયપોલ મોમેન્ટ છે p, રાઈટ છે. તમને ખબર છે ડાયપોલ પર ટોર્ક લાગશે અને તે તેની સામાન્ય સ્થિતિમાં ક્ષેત્રને સમાંતર હશે. આ બેટા બરાબર જો સમજો, આ છે -q અને આની પર છે +q, બરાબર છે. જો બેટા ધન વિદ્યુતભાર પર ક્ષેત્ર દિશામાં, ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે જો બેટા ક્ષેત્ર એની સાથે જે થીટા કોણ બને છે, તો થીટા ઘટે તે દિશામાં બેટા એ ગતિ કરીને ક્ષેત્રને સમાંતર થઈ જશે. એટલે ક્ષેત્રને સમાંતર એટલે બેટા સમજો આ વિદ્યુત ક્ષેત્ર છે અને બચ્ચા પાર્ટી આ ડાયપોલ છે. તો ડાયપોલ બેટા આ રીતના રહે. આ છે ડાયપોલની સામાન્ય સ્થિતિ. સમજાઈ ગયું બચ્ચા પાર્ટી? યસ. તો બાળકો હું લખું છું આ છે તેની સામાન્ય સ્થિતિ, રાઈટ બેટા. સામાન્ય સ્થિતિમાં આ રીતે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે છે. એટલે થીટા કેટલો છે બચ્ચા પાર્ટી? 0 ડિગ્રી, રાઈટ છે. હવે બેટા એક કામ કરીએ, તેને આ સ્થિતિમાંથી બરાબર થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપીએ. જો બેટા આમ લઈ જઈએ ને આપણે, આ બરાબર આ થીટા જેટલું. અને સાંભળજો બેટા થીટા છે ને એ બહુ નાનો લીધો છે, રાઈટ છે બેટા. એટલે થીટા જેટલું એને સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપીએ, રાઈટ છે. આમ સ્થાનાંતર આપીએ અને ત્યાર પછી બેટા એને રિલીઝ કરી દઈએ, છોડી દઈએ. તો શું થશે? તો બેટા છે ને તમે શું કરો છો, જો આ સ્થિતિમાંથી તમે તેને આમ લઈ આવો છો, એટલે તમે છે ને ટોર્ક વિરુદ્ધ કાર્ય કરો છો. ટોર્ક તમને ખબર છે, ક્લોક એ આમ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તેની પર જો બેટા આમ એને આગળ પર તમને સમજાવ્યું. આ દિશામાં બેટા તેની પર આ ક્ષેત્રને લીધે લાગતું ટોર્ક છે. વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું ટોર્ક છે બેટા. એ ટોર્ક આમ લઈ આવે છે. તમે શું કરો છો? ટોર્ક વિરુદ્ધ તમે એને સ્થાનાંતર આપ્યું, એટલે તમે કંઈક વર્ક કર્યું. હવે એ વર્ક એને સ્થિતિ ઊર્જા સ્વરૂપે બેટા અહીંયા સ્ટોર થાય છે, આમ સ્ટોર થશે. જેવો તમે બેટા હાથ લઈ લેશો ને એ સ્થિતિ ઊર્જા રૂપાંતર ગતિ ઊર્જામાં થશે, એટલે ગતિ કરશે, આમ આવશે. જ્યારે ક્ષેત્રને સમાંતર થશે ને તો ત્યારે આ બધી સ્થિતિ ઊર્જા એને ગતિ ઊર્જા સ્વરૂપે પ્રાપ્ત થશે. જો ક્ષેત્રને સમાંતર છે ત્યારે એને ગતિ ઊર્જા છે, તે મહત્તમ છે. એટલે એ ગતિ ઊર્જા પાછી બેટા સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થશે. જો આમ થશે એટલે નીચેની બાજુ આમ થીટા ખૂણે આવશે, ત્યાં તેની બધી ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં થઈ. હવે એ સ્થિતિ ઊર્જા પાછી ગતિ ઊર્જામાં. એટલે તમે સમજી ગયા હશો કે બેટા તમે તેને ક્ષેત્રને સમાંતર છે ત્યાંથી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર છોડી દેશો તો બેટા તેમ દોલન કરશે. યસ,
સમજાય છે? તો આપણને પૂછ્યું છે કે આ જે દોલન કરે છે તો દોલનનો આવર્તકાળ શું? બેટા પ્રશ્ન સમજાયો, જવાબ તો બેટા મેળવી જ લેશું, પ્રશ્ન બહુ અગત્યના છે. તો બેટા એ જે દોલન કરે છે તો દોલનનો આવર્તકાળ શું હશે? બરાબર, અથવા દોલનની આવૃત્તિ નક્કી કરો. જો બેટા સાંભળજો, આવર્તકાળ બરાબર છે અથવા તો આવૃત્તિ, હે ને? અહીંયા ધ્યાન આપજો બેટા. આવર્તકાળ અથવા આવૃત્તિ શોધવા માટે બેટા તમે સૂત્ર હંમેશા ઓમેગા મેળવવાનો પ્રયત્ન કરો. કોણીય આવૃત્તિ, દોલન માટેની કોણીય આવૃત્તિ, બરાબર. આવર્તકાળ એટલે એક દોલન માટે લાગતો સમય અને આ દોલનની કોણીય આવૃત્તિ છે. તો ઓમેગા બેટા મેળવવાનો પ્રયત્ન કરો. ઓમેગા બેટા તમને મળશે આલ્ફા પરથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટા. યાદ કરો બેટા, એ ઓમેગા સ્ક્વેર વાય, બચ્ચા પાર્ટી યાદ આવ્યું? એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય સરળાવત ગતિ માટેનો પ્રવેગ. આ બધા સૂત્ર બેટા એસએચએમ માટેના છે, સરળ આવર્ત ગતિ માટેના. આ છે ને બેટા એ રેખીય ગતિ માટેના છે. આ રેખીય ગતિ માટેનો પ્રવેગ છે બાળકો, આ રેખીય ગતિ માટે. તો આ જે છે ને બેટા એ ચાક ગતિ માટે છે, બરાબર, ચાક ગતિ માટેનો પ્રવેગ છે. સમજાય છે? સૂત્ર બેટા આ જ બધા વાપરવાના છે, બરાબર. એટલે અલ્ટિમેટલી તમારે બેટા રેખીય ગતિનો પ્રવેગ અને ચાક ગતિ માટેનો પ્રવેગ જો તમને મળી જાય તો તમને ઓમેગા બેટા મળી જ જવાનો છે. અને ઓમેગા મળી જાય તો આવર્તકાળ મળી જાય, આવર્તકાળ તો આવૃત્તિ, બધું સિમ્પલ થવા માંડે. સમજાય છે બેટા? તો ફિલહાલ તો આપણે ચાક ગતિ કરાવ્યું છે. ચાક ગતિ માટે બેટા કોણીય પ્રવેગ લાવવાનો પ્રયત્ન કરો, બસ, બીજું કશું જ નથી આની અંદર. ઓકે, ચાલો. તો એક કામ કરી, વિચારો કે બેટા કે તે થીટા આ સ્થિતિમાં છે, થીટા કોણ બનાવતી સ્થિતિમાં છે. ઓકે, ચાલો. તો આ સ્થિતિ માટે તેની પર લાગતું ટોર્ક મેળવો. તો ટોર્ક ઇઝ ઇક્વલ શું થશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઈ ઇન્ટુ સાઇન થીટા. આ રીતે બેટા તમે એને આ સ્થિતિમાંથી થીટા બરાબર છે કોણીય સ્થાનાંતર, થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવ્યું છે અને આ સ્થિતિમાં તેની પર લાગતું ટોર્ક, આટલું બેટા તેની પર ટોર્ક લાગશે. રાઈટ? ઓકે, હવે બેટા તમે સમજો છો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. મેં તમને ફરીથી કહું છું, આલ્ફા મળશે બેટા તો જ ઓમેગા મળશે, અને ઓમેગા મળશે તો આવર્તકાળ મળશે, બરાબર છે. જેવી રીતે બેટા અહીંયા એફ હોતે તો એફ માટે બરાબર આપણે બેટા પ્રવેગ લાવવાનો પ્રયત્ન કરતે. પ્રવેગ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ વાળું સૂત્ર વાપરતા હતી, રાઈટ બેટા? ત્યાં આપણે આ સૂત્ર વાપરતે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, બરાબર. રેખીય ગતિ નથી, અહીંયા ચાક ગતિ કરે છે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા બેટા, રાઈટ છે? આઈ ખબર છે ને બેટા, આઈ જડત્વની ચાક માત્રા છે, જડત્વની ચાક માત્રા, નોટ ગતિ, ચાક માત્રા છે. અને તે પણ બેટા ઓ માંથી પસાર થતી, આ તો આગળ પણ લખેલું હતું, ઓ માંથી પસાર થતી પુસ્તકના પાનાની લંબ એવી અક્ષ, એવી અક્ષને અનુલક્ષીને બાળકો જડત્વની ચાક માત્રા. અરે બાળકો આમાંથી થાય ને બેટા, આવો માંથી પસાર થતી, આને અનુલક્ષીને જ ભ્રમણ કરે છે. ચાલો, ઓકે, ઠીક છે બાળકો. તો અહીંયા ટોર્કની જગ્યાએ બેટા લખીએ આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ સાઇન થીટા. રાઈટ છે બેટા? અચ્છા, એક વસ્તુ બેટા અહીંયા આપણે માઇનસનો વધારે આપણે ઉપયોગ કરશું બેટા, બરાબર છે? આ માઇનસ એટલા માટે તમે જુઓ છો બેટા, થીટા અને ટોર્ક બંને બેટા ઓપોઝિટ છે. ટોર્ક કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. અને થીટા કઈ દિશામાં આવ્યું બેટા? ઉપર તરફ. જો બેટા અહીંયા વસ્તુને મેન્શન કરું છું, આ વિદ્યુત ક્ષેત્ર તમે આમ બેટા આમ ભ્રમણ કરાવ્યું, આમ. અને ટોર્ક લાગે છે બેટા આ ડાયરેક્શન, આ એન્ટી ક્લોકવાઇઝ છે, આ ક્લોકવાઇઝ છે, એટલે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, બરાબર? એટલા માટે બેટા અહીંયા માઇનસ મેં લખ્યું છે, બરાબર? લખ્યું છું થીટા અને ટા, બરાબર? એ બેટા પરસ્પર વિરુદ્ધ દિશાના છે, રાઈટ છે બેટા? એટલા માટે આ નેગેટિવ સાઇન લખી છે, રાઈટ? ચલો બેટા, તો અહીંયા હું નેગેટિવ સાઇનનો યુઝ કરું છું. ઓકે, બીજી એક વસ્તુ બેટા, થીટા બહુ નાનો છે ને, અહીંયા લખીએ કે બીકોઝ ઓફ થીટા ઇઝ ડબલ લેસ ધેન, ઓકે, સાઇન થીટા બાળકો ઇઝ ઇક્વિવેલન્ટ ટુ થીટા લખી શકાશે. ઓકે, હવે બેટા આ બાબત હું ચાલો બચ્ચા પાર્ટી ધ્યાન આપજો. તો શું થશે બાળકો? સો
I into alpha is equal to minus P into E into theta. ઓકે લો બેટા કેટલું સિમ્પલ થઈ ગયું. આલ્ફા મળી ગયું બેટા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઈ ઇન્ટુ થીટા ડિવાઇડેડ બાય આઈ. બરાબર છે. હવે તમને ખબર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. રાઈટ બેટા. ચાલો તો બેટા તમને ઓમેગા સ્ક્વેર મળી ગયું. આ રહ્યું બેટા, આની સાથે આને સરખાવી શકાશે. આ રહ્યું બેટા. ઓકે ચાલો તો ઓમેગા શું થયું? બરાબર છે. આલ્ફા સાથે સરખાવતા શું બનશે બેટા? ઓમેગા સ્ક્વેર. ડાયરેક્ટ લખું છું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પીઈ ડિવાઇડેડ બાય આઈ. રાઈટ બેટા? યસ. ઓમેગાની વેલ્યુ પુટઅપ કરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. તો બેટા ટી બાય 2 પાઈ. જો બેટા ટી બાય 2 પાઈ હે ને, તો 2 પાઈ બેટા સામે ગયું. અને આ છે જો બેટા ઓમેગાની વેલ્યુ મૂકી ટ્વાઇસ પાઈ બાય ટી. એક મિનિટ હા, ખોટી ઉતાવળ નથી કરવી. ઓમેગાની વેલ્યુ મૂકો ચાલો. 2 પાઈ બાય ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પી ઈ ડિવાઇડેડ બાય આઈ. સો ટી બેટા ટી ઉપર લઈ ગયા હે ને, તો અહીંયા પણ તમે આને વ્યસ્ત કરશો બેટા. એટલે આઈ ડિવાઇડેડ બાય પી ઈ ના છેદમાં 2 પાઈ સામે ગયો. બરાબર. સો ટી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ અંડર રૂટ ઓફ આઈ. બરાબર. આઈ અપોન પી. આ બેટા આવર્તકાળ થયો. અને જો બેટા તમને કદાચ આવૃત્તિ પૂછે બાળકો, તો આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી થાય ને બેટા. તો 1 અપોન 2 પાઈ અંડર રૂટ ઓફ પીઈ ડિવાઇડેડ બાય આઈ. આવૃત્તિનું સૂત્ર. ઓકે ચલો બેટા સમજાઈ ગયું બરાબર. પહેલાં ક્ષેત્રને સમાંતર હતું ત્યારે તમે થીટા જેટલું કોણીય સ્થાનાંતર આપો છો બેટા. તો ટોર્ક બન્યું આટલું. નિશાની કેમ મૂકી છે તમે જોયું? ટોર્ક અને થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે બેટા. થીટા આપણે ઉપર લઈ ગયા, ટોર્ક આમ લાગે છે એટલે આ બેટા માઇનસ થયું. રાઈટ. અને ટોર્કની વેલ્યુ બેટા આઈ આલ્ફા લખી. રાઈટ છે. થીટા નાનો છે એટલે સાઇન થીટાની જગ્યાએ બેટા મેં થીટા યુઝ કર્યું. આમાંથી આલ્ફા મળી ગયો. ફરીથી તમને કહું છું બેટા રેખીય ગતિ થતી હોય, રેખીય દોલનો મતલબમાં થતા હોય. બરાબર છે. દોલન થાય છે પણ રેખીય છે. તો એવા કિસ્સામાં તમે પ્રવેગ શોધો. રેખીય પ્રવેગ એ ઇઝ ઇક્વલ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય એટલે તમને ઓમેગા મળી જશે. બરાબર. અને જો ચાક ગતિ થતી હોય, બરાબર, દોલનો ચાક ગતિએ દોલન થતા હોય તો એના માટે બેટા રેખીય કોણીય પ્રવેગ શોધો માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. સમજાય છે? અને સરખાઈ દો એટલે ઓમેગા મળી જાય. પછી તો બેટા વસ્તુ એકદમ સિમ્પલ છે. ઓકે. ટી ઇઝ ઇક્વલ ટ્વાઇસ પર અંડર ઓફ આઈ અપોન પી. લખી નાખો. બાળકો જો ઝેડ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે જો બાળકો આપણે તૈયાર કરીએ તો બેટા ઝેડ અક્ષ, એક મિનિટ હા, ઝેડ અક્ષ બેટા બહાર નથી લેવું આપણે. બરાબર. એક્સ અને એક્સ લઈએ બેટા, અને વાય લઈએ, અને આને ઝેડ લઈએ તો ચાલી શકાય ને. આ રીતે પણ લખી શકાય બેટા. ઓકે ચાલો. મતલબ આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન બેટા નામ આપવાના હોય. તો આ છે ઝેડ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર 10⁵ ન્યૂટન પર કુલમ. ઓકે એક જ મિનિટ હા બેટા. ન્યૂટન, આ એકમ ખોટો છે. ન્યૂટન પર કુલમ પર મીટર ના દરે નિયમિત રીતે વધે છે. એટલે બેટા વિદ્યુત ક્ષેત્ર છે ને ઉપર તરફ તો છે નો ડાઉટ. બરાબર છે. પણ આ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ જતાં બેટા નિયમિત રીતે વધે છે. એટલે ખબર પડી બેટા. એટલે આગળ જતાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે. જો આના કરતાં આગળ જતાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે. બચ્ચાપાટી ખબર પડી. અને એના વધવાનો દર બેટા તમને લોકોને આપેલો છે. તો જો આ લખીએ વિદ્યુત ક્ષેત્રમાં થતો ફેરફાર અને ઝેડ દિશામાં વધવાનો દર ડીઈ બાય ડીઝેડ લખાય બેટા. બરાબર છે. જો બેટા આમ 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 સ્પષ્ટ કરી શકાય કે ઝેડ દિશામાં આટલું વધીએ તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે આટલું વધે તો એક એકમ વધી તો કેટલું વધે? એ જ છે બેટા ડી બાય ડીઝેડ. એટલે વિદ્યુત ક્ષેત્રના વધવાનું દર આનો આ રીતે લખી શકાય. વિદ્યુત ક્ષેત્રના વધવાનો દર બેટા. તો એ દર તમને આપેલો છે 10⁵ ધેટ મચ ન્યૂટન. ઓકે પર કુલમ. આ રીતે લખો બેટા ન્યૂટન પર કુલમ પર મીટર. રાઈટ છે. ઓકે આ દરે બેટા વધે છે. હવે આની અંદર ઋણ ઝેડ દિશામાં રાખેલી 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ પર. હવે આની અંદર છે ને બેટા ડાયપોલ રાખેલી છે. એ ડાયપોલ આ રીતના છે. નીચેની તરફ બેટા એની ડાયપોલ મોમેન્ટ છે. આ ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે. એટલે તમે સમજી ગયા છો ઉપર માઇનસ નીચે પ્લસ. તો આ ડાયપોલ પર લાગતું બળ નક્કી કરો. યસ કેટલું બળ લાગે છે ને કેટલું ટોર્ક લાગે છે. પહેલા વાત બેટા બળની કરીએ આપણે હે ને. બચ્ચા પાર્ટી જરા બરાબર ધ્યાન આપજો. અચ્છા પહેલાં બેટા આપણે એક કામ કરીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે માની લઈએ કે ઈ છે.
તો આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર બચ્ચા પાર્ટી કહેશો કેટલું થશે? અહીંયા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? સમજો 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 સમજો. આ બેટા આ જે અંતર છે ને, આ અંતર માની લો કે બેટા 2a છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે, ઉપર જશો તો વિદ્યુત ક્ષેત્ર બેટા 100% વધશે. 100% વધશે એટલે બેટા તમે સમજી ગયા હશો કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E છે. તો ઉપર વિદ્યુત ક્ષેત્ર E પ્લસ કંઈક તો બેટા આની અંદર વધારો થયો હશે. E પ્લસ DE અથવા ડેલ્ટા E જે લખો તે બેટા લખો ને, કંઈ વાંધો નહીં. E પ્લસ ડેલ્ટા E કંઈક તો વધારો થશે. આ બેટા તમારે વધારો કેટલો થયો છે એ જ તમારે જાણવાનો છે. અચ્છા, તો બેટા જો સાંભળો, આપણે આવી રીતે લખાય કે આપણે 1 એકમ વધીએ તો z દિશામાં વિદ્યુત ક્ષેત્ર આટલું વધે, d/dz. આ છે ને બેટા વધારાનો દર. વધારાનો દર એટલે અંતર સાથે, અહીંયા વધવાનો દર એટલે બેટા અંતર સાથે વધવાનો દર. અંતરની સાથે વધવાનો દર. અંતરની સાથે વધવાનો દર તો બેટા નીચે લખ્યો જ છે, સોરી, અને આપણે સુધાર નાખીએ. ઓકે, અંતરની સાથે બેટા વધવાનો દર. તો 1 એકમ વધીએ તો આટલું વધે. તો સર આપણે કેટલું વધ્યા ઉપર? સર આપણે ઉપર 2a વધ્યા. જો ને બેટા અહીંયાથી આ 2a થયું. તો એ વધારો કેટલો થયો બેટા? 2a ×dE/dx. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? જો બેટા પ્લસ q આગળનું વિદ્યુત ક્ષેત્ર E છે. ઓકે, તો માઇનસ q આગળનું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ આ બેટા વધારો કેટલો? 2a ×dE/dx. બચ્ચા પાર્ટી બરાબર ખબર પડી બેટા? રાઈટ છે? ઓકે, ચાલ બેટા હવે ફિગર ડ્રો કરીએ તો જ ખબર પડશે બેટા, નહીં ખબર પડે નહીં તો. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે બાળકો? ઉપર તરફ. બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર બેટા ઉપર છે. ડાયપોલ મોમેન્ટ બેટા આ રીતના છે. આ ડાયપોલ મોમેન્ટ છે. ઓકે, ચાલ અહીંયા છે -q, અહીંયા છે +q. વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટમાં છે. બરાબર છે? અચ્છા, બરાબર ધ્યાન આપજો બેટા. આ ધન વિદ્યુત ભાર છે, એ ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. ક્ષેત્ર ઉપર છે એટલે બેટા આની ઉપર ઉપરની બાજુએ બળ લાગશે. બરાબર, આ ઉપરની બાજુએ બળ લાગશે. અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની ઓપોઝિટ એટલે ઋણ વિદ્યુત ભાર પર નીચે તરફ બળ લાગશે. સમજાય છે બેટા? તો નેટ ફોર્સ કેટલું થશે? તો બાદબાકીથી બેટા નેટ ફોર્સ આપણને મળી જશે. રાઈટ? ઓકે, તો F નેટ કેટલું થશે? F નેટ કેટલું થશે? જો બેટા ઉપર જાઓ છો ને તો વિદ્યુત ક્ષેત્ર વધે છે, હે ને? ઉપર જાઓ છો તો વિદ્યુત ક્ષેત્ર વધે છે. એ તમે સમજે, વિદ્યુત ક્ષેત્ર વધે છે બેટા, હે ને? તો આ બળ વધારે હશે, ઋણ વિદ્યુત ભાર પર વધારે બળ લાગશે. એ તમે સમજી ગયા હશો કે આપણે F માઇનસમાંથી બેટા F પ્લસ બાદ કરીએ, કારણ કે F માઇનસની વેલ્યુ F પ્લસ કરતાં વધારે છે. ખબર પડી બેટા? એટલે નેટ ફોર્સ ક્યાં લાગશે? નીચે તરફ, હે ને બેટા? જો ફરીથી જો, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તેના કરતાં આ વિદ્યુત ક્ષેત્ર વધારે છે. ઉપર જતાં વિદ્યુત ક્ષેત્ર વધે છે. તો ઋણ વિદ્યુત ભાર પર ધન વિદ્યુત ભાર કરતાં વધારે બળ લાગશે. F માઇનસ ઇઝ ગ્રેટર ધેન F પ્લસ. તો F માઇનસમાંથી F પ્લસ બાદ કરી પરિણામ તમને નીચે મળશે. કેટલું મળશે બેટા તે પણ જોઈ લઈએ. તો માઇનસ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. બેટા ઋણ નહીં લખતા, હે ને? ખાલી મૂલ્ય લખજો. મૂલ્ય બરાબર છે માઇનસ F પ્લસ બરાબર ઇન્ટુ વિદ્યુત ભાર Q. રાઈટ બેટા? સોરી વિદ્યુત ક્ષેત્ર એટલે ધન પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર છે ગુણ્યા વિદ્યુત ભાર. ચાલો, E માઇનસ ઋણ વિદ્યુત ભાર પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે બેટા? આ લખી શકાશે E પ્લસ 2a ઇન્ટુ DE/dz. કયા dz? આમ સોરી, x અક્ષને સમાંતર નહીં, z ને સમાંતર છે, તો E d/dz લખશો. આ રહ્યું બેટા d/dz. ઓકે, ચાલો, આ તો વિદ્યુત ક્ષેત્ર થયું બેટા ગુણ્યા વિદ્યુત ભાર Q માઇનસ E પ્લસ ધન ધ્રુવ પાસેનું વિદ્યુત ક્ષેત્ર બેટા આપણે E ધારેલું છે, E ગુણ્યા વિદ્યુત ભાર. ચાલો, બધા સમજી ગયા છો? E ઇન્ટુ Q અને આ ઇન્ટુ Q કેન્સલ થઈ જશે, એટલે 2 ઇન્ટુ A ઇન્ટુ Q ઇન્ટુ DE/dz. બોલો બચ્ચા પાર્ટી, ખબર પડી? હે ને? સિમ્પલ છે ને? ઓકે, ચાલો બેટા, હવે તમે આને ઓળખી ગયા હશો કે સર Q ઇન્ટુ 2a, આ બેટા Q ઇન્ટુ 2a, આ Q ઇન્ટુ 2a એ તો ડાયપોલ મોમેન્ટ થઈ જશે. ઓકે, તો આની જગ્યાએ બેટા લખાશે P ઇન્ટુ DE/dz. આ લાગશે F નેટ. અને F નેટ કઈ દિશામાં બચ્ચા પાર્ટી? નીચે તરફ. ઓકે, હવે તમે ડાયપોલ મોમેન્ટ બેટા તો આપી દીધી છે,
હે ને, આ ડાયપોલ મોમેન્ટ. બીજું વધારાનો દર આ રહ્યો બેટા, એ પણ આપણી પાસે છે. બસ તો વેલ્યુ ખાલી પુટઅપ કરો એટલે આન્સર. તો બેટા ફાઇનલી એફ નેટ કેટલું થશે? તો એફ નેટ ડાયપોલ મોમેન્ટ છે બેટા 10⁻⁻7 ઇન્ટુ ડી બાય ડીઝેડ એ છે 10⁵. સો એફ નેટની વેલ્યુ થશે 10⁻² ન્યૂટન. બોલો ખબર પડી બાળકો? ખબર પડી? અને એ પણ તમને કહી દઉં કઈ દિશામાં? તો બેટા આ થશે નીચેની બાજુએ. આ રહ્યું બેટા, આ બળ વધારે છે, જો આ વધારે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? અને ફાઇનલી બેટા બળ મળી ગયો. હવે કે ટોર્ક નક્કી કરો. તો ટોર્ક તો બેટા 0 થઈ જશે, કારણ કે બંને બળોની કાર્યરેખા, જો બેટા બંને બળોની કાર્યરેખા ક્યાંથી પસાર થઈ જાય છે, હે ને. હવે આપણે માનીએ કે ભાઈ આને અનુલક્ષી નહીં, બરાબર, આ કોઈ ઓડેશ કહી દઈએ, હે ને. તો બંને બળોની કાર્યરેખા બેટા વચ્ચે કોઈ લંબ અંતર જ નથી. આને છોડો, આની કોઈ જરૂર નથી, હે ને. જો બેટા આની પર બળ લાગે છે, આ દિશામાં આની પર બળ લાગે છે, આ બળ યુગ્મ બનતું જ નથી, હે ને, કારણ કે બંને બળોની કાર્યરેખા વચ્ચે કોઈ લંબ અંતર નથી, એટલે ટોર્ક 0 છે. બરાબર છે? યસ. બળોની જે કાર્યરેખા છે એ કાર્યરેખાઓ બરાબર વચ્ચે કોઈ લંબ અંતર નથી, કોઈ લંબ અંતર નથી. ધેરફોર ટોર્ક થઈ જશે બાળકો 0. ઓકે, હે ને. બળ યુગ્મ બનતું નથી. તમે સૂત્ર ભણ્યા છે બે ટોર્ક. ટોર્ક શું થાય બે? ટોર્ક એટલે બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. આ સૂત્ર છે બેટા, આ લખ્યું છે લંબ અંતર. હા, લંબ અંતર. ઓકે, અને લંબ અંતર બેટા નથી, આ લંબ અંતર તો 0 છે. આ 0 એટલે ટોર્ક બેટા 0 થાય. ઓકે, એક દિવાલ છે, રાઈટ છે બેટા. ઓકે, અહીંયા જોજો, આ એક m દળનો બ્લોક, જો કે એની પર વિદ્યુત ભાર પણ છે, રાઈટ છે. ઓકે, આ સ્પ્રિંગ. અત્યારે સમજી લો બેટા, આ જે સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં છે, રાઈટ. તેની સામાન્ય સ્થિતિમાં છે, એટલે ખેંચાયેલી કે દબાયા વગરની સ્થિતિમાં છે. આ રીતના છે. ઓકે, હવે શું થાય છે બેટા? અહીંયા છે ને સ્વિચ ઓન કરાય છે અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડાય છે એક્સ અક્ષની દિશામાં. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પડાય છે. હવે તમે સમજો છો બેટા, વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે એટલે શું થાય? આ વિદ્યુત ભારિત બ્લોક છે, બ્લોક પર વિદ્યુત ભાર કેવું છે એટલે ક્ષેત્રની દિશામાં તેની પર બળ લાગશે. એટલે બેટા આની પર છે ને આગળ તરફ બળ લાગશે અને એ બળ થશે EQ. રાઈટ છે બેટા, આગળ તરફ બળ. મેં તમને શું કીધું બેટા? આની પર આગળની બાજુએ બળ લાગશે EQ, એટલે આ ખેંચાશે. બરાબર છે. હવે જો એ આગળ જશે, તમને ખબર છે બેટા, સ્પ્રિંગ જો ખેંચાય છે તો એ પાછળની બાજુએ, બ્લોક પર પાછળની બાજુએ બેટા એ શું લગાડશે? યસ, સ્પ્રિંગનો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે બેટા એ શું લગાડશે? પુનઃસ્થાપક બળ લગાડશે. યસ, તો પાછળની બાજુ પુનઃસ્થાપક બળ તમને ખબર છે એની વેલ્યુ હોય છે K×X. બરાબર છે. આ રિસ્ટોરિંગ ફોર્સ જેને કહેવાય ને બેટા, રિસ્ટોરિંગ ફોર્સ F એ પાછળ લગાડશે. આ x એટલે શું? બ્લોકે કરેલું સ્થાનાંતર. રાઈટ છે બેટા. તો વસ્તુ કેવી થશે? હવે જો ધ્યાન આપજો બેટા. સમજો આ બ્લોક આગળ ગયો, અહીંયા ગયો, રાઈટ. ઓકે, આ બ્લોક બેટા અહીંયા જે શરૂઆતમાં અહીંયા હતો એ અહીંયા ગયો, એટલે કેટલું આગળ ગયો? અહીંયાથી x જેટલું આગળ થયું. એટલે આ સ્પ્રિંગ બેટા હવે ખેંચાયેલી સ્થિતિમાં હશે, આ રીતની હશે. યસ, આ રીતની હશે. તો x જેટલી આગળ ગઈ, બરાબર. અત્યારે બેટા સંતુલનમાં આવી ગઈ છે. કઈ રીતે સંતુલનમાં આવી ગયું છે? કારણ કે આ જે બળ લાગે છે તે બેટા ફિક્સ કોન્સ્ટન્ટ ફોર્સ છે, બરાબર. આ તો તમે સમજી ગયા છો કે સર બરાબર E અને Q એ તો ફિક્સ છે, એક અચળ બળ લાગે છે. પણ બેટા આ જે રિસ્ટોરિંગ જે ફોર્સ હોય છે ને, જો લખું છું પુનઃસ્થાપક બળ, પુનઃસ્થાપક બળ. હવે પુનઃસ્થાપક બળ છે ને બેટા, સૂત્ર છે Kx, એટલે x પર x ના સમપ્રમાણમાં છે. એટલે આ x જેટલું આગળ જશે ને, આ બ્લોક જેટ, આ x એટલે શું બેટા? સ્થાનાંતર. આ બ્લોક જેટલું આગળ જશે ને, બરાબર છે, x ની વેલ્યુ બેટા આ x છે, x ની વેલ્યુ જેટલી વધશે ને એટલે પુનઃસ્થાપક બળ વધશે. આ જેમ જેમ આગળ જશે પુનઃસ્થાપક બળ વધશે, બરાબર છે. જ્યારે આ પુનઃસ્થાપક બળનું મૂલ્ય, આ પાછળની બાજુએ પુનઃસ્થાપક બળનું મૂલ્ય એ EQ, આ તો ફિક્સ જ છે, EQ જેટલું થઈ જશે ત્યાં બેટા આ સ્ટોપ થઈ જશે, બરાબર. એટલે આને આપણે કહીએ છીએ સંતુલન સ્થિતિ, બરાબર ને બાળકો. હવે આપણે કહીશું કે આ જે બ્લોક છે એ સંતુલન સ્થિતિમાં આવી ગયો, ફિક્સ થઈ ગયો. આ તો સામાન્ય સ્થિતિ છે. જેવું તમે સ્વિચ ઓન કરો છો, બળ આગળ લાગે છે, બ્લોક આગળ ખસે છે. યસ, આગળ ખસે એટલે સ્પ્રિંગ કંઈક ખેંચાય છે,
બરાબર છે. સમજો ખેંચાય એટલે x જેટલું એ સ્થાનાંતર કરે છે. x એટલે એ શું કરશે? સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ લગાડશે. પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. બરાબર. તો સ્થાનાંતર વધે છે, પુનઃસ્થાપક બળ પણ વધતું જાય છે. બરાબર. હવે પુનઃસ્થાપક બળ જ્યારે આ EQ બરાબર થશે, આગળ તરફ લાગતા બળ બરાબર થઈ જશે. બરાબર છે. ત્યાર પછી એ બ્લોકને અટકાવી દેશે. એટલે આ કેસ ઉપર સંતુલનમાં આવી ગયું. બરાબર. તો સંતુલન સ્થિતિમાં બેટા તમે એમ લખી શકો કે પુનઃસ્થાપક બળ kx E × Q. આ રીતે લખી શકાય બાળકો. યસ, સંતુલન સ્થિતિમાં બેટા આ રીતે લખી શકાય. આના પરથી બેટા તમારે કેટલું આગળ ગયું એટલે એ તમે શોધી પણ શકશો કે ભાઈ x ની વેલ્યુ કેટલી, સ્થાનાંતર કેટલું થયું, તો આ શોધી પણ શકાય. એકચ્યુઅલી બેટા સમજો, આપણને કીધું છે કે આ સ્થિતિમાં લઈ જઈએ. બરાબર. હવે ત્યાંથી આપણે સમજો બેટા, ત્યાંથી આપણે થોડુંક આગળ તરફ સ્થાનાંતર આપીએ. સમજો કંઈક સ્થાનાંતર થોડુંક ઓર ખેંચ અને છોડી દઈએ. હવે મારી વાત સાંભળો. એક જ મિનિટ. હા, હું શું કહેવા માંગુ છું બેટા, તમે અહીંયા છો. હવે અહીંયાથી સમજો, તમે સંતુલન સ્થિતિમાંથી તમે સમજો કે બેટા તમે x, એક મિનિટ, આને જો આપણે x0 કહીએ બેટા, તો આ x0 આપણને મળી ગયું. બરાબર. અચ્છા, હવે અહીંયાથી x0 શું છે કે જ્યારે તમે સંતુલનમાં આવી ગયા ત્યારનું સ્થાનાંતર છે. હવે ત્યાંથી બેટા સમજો કે આપણે x જેટલું સ્થાનાંતર થોડુંક અહીંયા કરાવે, અહીંયા લઈ આવી, અહીંયા અને છોડી દઈએ તો શું થશે? આ દોલન કરશે. કેમ દોલન કરશે એ પણ જાણી લો બેટા. અહીંયાથી તમે x જેટલું સ્થાનાંતર આપ્યું. બરાબર છે. એટલે હવે શું થયું બેટા? આ સ્થાનાંતર થશે x પ્લસ, સ્થાનાંતર થશે બેટા x0 પ્લસ x. એટલે આ વેલ્યુ વધી ગઈ. હવે તમને ખબર છે બેટા x0 પ્લસ x થયું, હે ને? એટલે હવે જે આ વેલ્યુ છે પુનઃસ્થાપક બળ એ EQ કરતાં વધી ગયું. કારણ કે k × x0 ત્યારે EQ બરાબર હતું. હવે આ વેલ્યુ બેટા ધ્યાન આપજો બેટા. હું શું કહું છું? હવે આ x0 પ્લસ x થયું. એટલે સીધી વસ્તુ છે. હવે આ વેલ્યુ બેટા આના કરતાં વધી જશે તો નેટ ફોર્સ પાછળની તરફ લાગશે બેટા, હે ને? તો એ F0 કેટલું હશે? તો સર એ F0 હશે k × x પ્લસ x0 માંથી બેટા તમે EQ બાદ કરી નાખો એટલે આ તરફ લાગશે. સમજાય છે? અચ્છા, તો kx પ્લસ k × x0 માઇનસ EQ કરશો બેટા, રાઈટ? હવે અહીંયા જો બેટા k × x0 એ તો EQ બરાબર છે, આ બે કેન્સલ થઈ ગયું. એટલે તમારે ખબર પડી ગઈ હશે બેટા F0 = kx, હે ને? જો કે F નેટ ની વેલ્યુ, પરિણામી બળની વેલ્યુ x ની ઓપોઝિટ, કારણ કે તમે x આગળ ગયા, x બેટા જો આમ કર્યું તો તમને બળ મળશે પાછળ. F નેટ તમને પાછળ મળે છે. બોલો, ખબર પડી બેટા? આ ખબર પડી? F નેટ પાછળની બાજુ મળશે, F નેટ પાછળની બાજુ મળશે એટલે x ની ઓપોઝિટ. એટલે બેટા અહીંયા માઇનસ મેં સેટ કર્યું છે, રાઈટ છે? ઓકે, યસ. તમને ખબર છે કે બળ જો બેટા સ્થાનાંતરના સમપ્રમાણમાં તેનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે, દોલન કરે. હવે બસ એક પૂછ્યું છે કે દોલન કરે છે બાળકો, તો દોલનનો કોઈ આવર્તકાળ હશે તો નક્કી કરો આ આવર્તકાળ કેટલો છે. બરાબર છે બેટા? તમારે કશું નથી કરવાનું, ધ્યાન આપજો. યાદ કરો, પ્રવેગ મેળવવાનો છે. તો આના પરથી બેટા પ્રવેગ મેળવીએ. પ્રવેગ શું થશે બેટા? પ્રવેગ બરાબર થશે -kx / m બેટા, હે ને? આ છે એને m વડે ભાગી નાખો, સીધું સૂત્ર છે બેટા a = f/m. બીજું શું, કશું નથી કરવાનું, રાઈટ છે? હવે તમને ખબર બેટા a = -ω² y. અત્યારે પણ આપણે આગળ ચર્ચા કરી બેટા. y એટલે એ જ બેટા સ્થાનાંતર, હે ને? આ સ્થાનાંતર બેટા આ y અક્ષમાં, આ x છે, પેલું y માં, એટલા માટે. તો બેટા માઇનસ પણ નીકળી ગયો. તો અહીંયા તમને મળી ગયું ω². ડાયરેક્ટ લખો બેટા, ω = √k/m. જો બેટા √k/m. ઓકે, તો ω ની વેલ્યુ બેટા 2π/t = √k/m. સો t અને ઉલટાવ્યા બેટા, એટલે આ બાજુ આને પણ ઉલટાવશું, k/m/k. બરાબર છે? અને છેદમાં 2π ગયું એ ઉપર આવશે. આ બેટા તમારું દોલન માટેનો આવર્તકાળ થયો. સમજાયું? બરાબર સમજાયું તમને? ઓકે બાળકો, જરા મને ધ્યાનથી સાંભળજો. આવી સામાન્ય સ્થિતિ બેટા છે ને આપણે સમજતા હોઈએ છીએ. સાંભળજો, આ સ્પ્રિંગ છે બેટા, સ્પ્રિંગ. બરાબર છે? ચાલો, હવે સ્પ્રિંગના છેડે બેટા આપણે એક બ્લોક લગાડ્યો છે અને અત્યારે આ છે ને સંતુલનમાં છે. બરાબર છે? સંતુલન ધરાવે છે. આ રીતની સ્થિતિ છે બેટા. ઓકે, સોરી, આ બેટા સંતુલન ધરાવે છે એનો અર્થ શું થયો બેટા? નીચેની બાજુ જેટલું વજન બળ લાગે છે, આ નીચેની બાજુએ વજન બળ એટલું જ ઉપરની બાજુએ પુનઃસ્થાપક બળ. બરાબર? એટલે kx.
એ તમે સમજી ગયા હશો mg ઇઝ ઇક્વલ ટુ kx અથવા તો x નોટ, બરાબર, રાઈટ. હવે અહીંયાથી તમે બેટા એને ખેંચો ને, x જેટલું સ્થાનાંતર આપો કે આ સ્થિતિ છે તેમાંથી તમે બેટા એને x જેટલું નીચે લઈ આવ્યા. અરે સમજો, આટલું તમે નીચે લઈ આવ્યા x જેટલું, એ તમે સમજાય છે. એફ નેટ ક્યાં લાગશે બેટા? ઉપર લાગશે. એફ નેટ ઉપર લાગશે, સમજાય છે? ઉપર એક્સની વેલ્યુ તમને આ જે ગણતરી કરી એ રીતે જ થશે. હે, નહીં સમજ પડી? જો બેટા હું તમને એફ નેટ કાઢી બતાવું. અચ્છા, એક્સ નીચે આવ્યા એટલે ઉપર બેટા પુનઃસ્થાપક બળ કેટલું લાગશે? બોલતો બેટા પુનઃસ્થાપક બળ કેટલું લાગશે? તો કે ઇન્ટુ એક્સ પ્લસ એક્સ નોટ. એક્સ નોટ તો બેટા હતું જ પહેલાં, તેમાં બીજું તમે એક્સ ખેંચ્યું, બરાબર. અને નીચેની બાજુ તો બેટા વજન બળ છે જ mg, રાઈટ છે. તો બોલો એફ નેટ કેટલું થયું? તો એફ નેટ બરાબર આમાંથી આ બેટા બાદ કરી નાખીએ, બરાબર, એટલે કે ઇન્ટુ એક્સ નોટ પ્લસ એક્સ માઇનસ mg. અને બેટા સોલ્વ કરશો ને એટલે કે ઇન્ટુ એક્સ નોટ પ્લસ કે એક્સ માઇનસ mg. તમે સમજો છો બેટા અહીંયા આ બે કેન્સલ થઈ જવાના છે, બરાબર, કારણ કે જ્યારે સંતુલન જ્યારે હતું ત્યારે બેટા જો અહીંયા આપણે છે ને mg બરાબર કે એક્સ નોટ, તો mg બરાબર કે એક્સ પ્લસ માઇનસ કેન્સલ બેટા, એટલે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. જો કે બેટા માઇનસ લખશું કારણ કે સ્થાનાંતર નીચે કર્યું, ખબર છે ને બાળકો? સ્થાનાંતર નીચે કર્યું બાળકો, સ્થાનાંતર નીચે કર્યું તો એફ નેટ ક્યાં લાગ્યું બેટા? ઉપર, હે ને, ઉપર લાગ્યું. તો સર આ તો સેમ જ આવી ગયું ને. હવે મારી વાત સાંભળો, હવે મારી વાત, તમને ખબર છે સ્પ્રિંગના જે દોલન થાય છે ને બેટા, તેના આવર્તકાળનું સૂત્ર જ આ છે, ટી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ પાય અંડર રૂટ ઓફ એમ બાય કે, રાઈટ. તો સર અહીંયા પણ સ્પ્રિંગના કેસમાં પણ સર આવર્તકાળ એ જ આવ્યું, ટી ટ્વાઇસ પાય અંડર રૂટ એમ બાય કે. સર હવે શું કરવાનું? તમને ખબર પડી કે બેટા કે અહીંયા mg અચળ બળ છે. જો બેટા આ છે ને mg એ એક અચળ કોન્સ્ટન્ટ ફોર્સ છે, બરાબર. અને આપણા કેસમાં શું હતું બેટા? જો સાંભળજો બેટા, અહીંયા પેલો બ્લોક હતો, આ સ્પ્રિંગ હતી, બરાબર. વિદ્યુત ક્ષેત્રને કારણે બેટા આજે બળ લાગ્યું mg eq, આઈ એમ સોરી, તો બેટા એ પણ અચળ છે. એટલે આવર્તકાળની અંદર બેટા આ અચળ બળ પાર્ટ લેતો જ નથી, બરાબર છે. આ જે રિસ્ટોરિંગ ફોર્સ જે હોય છે kx એ જ પાર્ટિસિપન્ટ અહીંયા કરે છે એમ બાય કે. સમજાઈ ગયું બેટા? બરાબર છે. એટલે આ eq અને આ બાજુ mg એકબીજાને સમતુલ્ય છે, સમજાય છે. અને એ છે ને આવર્તકાળમાં પાર્ટિસિપેટ લેતો જ નથી, એટલે તમારે છે ને બેટા કન્સિડર કરવાનો જ નહીં, સીધું લખી નાખવાનું આ સૂત્ર. આ જે છે એ જ બેઠું લખી નાખવાનું. હા, આ જે અચળ બળ છે ને બેટા, હું નોંધ લખું બાળકો, યાદ રાખવા જેવું છે. હું નોંધ લખું છું, નોંધ. અચળ બળ, અચળ બળ, અચળ બળ એટલે પછી બેટા એ mg હોઈ શકે, બરાબર, અથવા તો eq, બરાબર. એ આવર્તકાળમાં ભાગ લેતા નથી. બોલો સમજ પડી કે બેટા? ભાગ નથી લેતા. બેઠું આ સૂત્ર ત્યાં એપ્લાય કરી દેવાનું. આ તો તમને ખબર જ છે, ટ્વાઇસ પાય અંડર રૂટ ઓફ એમ બાય કે, એ જ લખી નાખવાનું બેટા. સમજાઈ ગયું? હા, કંપ વિસ્તારમાં બેટા ભાગ લેશે, કંપ વિસ્તારનો ભાગ લેશે. કઈ રીતે ભાગ લેશે બેટા? સંતુલન સ્થિતિમાં છો, જે સંતુલન સ્થિતિ હતી આ રહી છે mg અને આ બાજુ કે એક્સ નોટ. તો આમાંથી બેટા તમારે એક્સ નોટ મેળવવો, એક્સ નોટ બેટા તમે મેળવો. હું અલગ માર્કરથી લખું, તમને લોકોને ખબર પડે. આમાં બેટા એક્સ નોટ તમે લખશો તો એક્સ નોટ થશે mg ડિવાઇડેડ બાય કે, છે કે નહીં બેટા? બોલો ખબર પડી? બરાબર. તો અહીંયા જો mg આવ્યું તો ત્યાં શું હતું સર? આ કેસની અંદર શું હતું કે નીચે તરફ eq અને ઉપર તરફ, અને બેટા હું માર્કર ચેન્જ કરી નાખું, અહીંયા બધું રેડ રેડ છે ને, ઓકે. તો આગળની બાજુ eq અને પાછળની બાજુ બેટા કે એક્સ નોટ, બરાબર. તો અહીંયા એક્સ નોટ શું થશે? તો એક્સ નોટ થશે eq ડિવાઇડેડ બાય કે. બોલો ખબર પડી બેટા? એટલે આ કંપ વિસ્તાર છે, તો કંપ વિસ્તારમાં જો અહીંયા eq આવ્યું, અહીંયા mg આવ્યું, એટલે જે અચળ બળ છે એ અચળ બળ ફક્ત કંપ વિસ્તારમાં ભાગ લે છે, બરાબર છે. આવર્તકાળમાં ભાગ નથી લેતા નથી, પણ કંપ વિસ્તારમાં ભાગ લે છે, બરાબર, ભાગ લે છે. ઓકે. તો બેટા આ દાખલા છે ને, આની અંદર છે ને બહુ માથાકૂટ કરવાની જ નહીં. તમને આવર્તકાળ પૂછે ને એટલે પેલું સૂત્ર, બરાબર, રિસ્ટોરિંગ ફોર્સ જ આવર્તકાળમાં મીન્સ ભાગ ભજવે છે, એટલે ટી બરાબર ટ્વાઇસ પાય અંડર રૂટ ઓફ એમ બાય કે ડાયરેક્ટ લખી નાખવાનું, રાઈટ? ઓકે, યસ. જોજો સાંભળો બેટા, આ એક ક્યુબ છે, ક્યુબ, હે ને, એ આ રીતના હશે બેટા, ક્યુબ છે, બરાબર. હવે
ક્યુબનું બસ એની લંબાઈ આપી દીધી છે એ. આ ક્યુબનું સેન્ટર સી છે બેટા. સી થી ડી અંતરે એક બિંદુવત વિદ્યુતભાર છે ક્યુ. એ તમને કહે છે કે સી આગળ પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો. બેટા જોજો, સી આગળ, અહીંયા સી આગળ એ કહે છે પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરો. ચાલો ઠીક બેટા, તમે સમજો આ બિંદુવત વિદ્યુતભાર છે, સમજાય છે, આ ક્યુબની નજીક છે, આ ઘનની નજીક છે, એટલે અહીંયા બેટા તમે સમજો તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હશે. જો અહીંયા બેટા, અહીંયા તેની આસપાસ અહીંયા બધું વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર. ધન વિદ્યુતભાર એટલે વિદ્યુત ક્ષેત્ર તમે સમજી ગયા હશો બેટા, આ રીતના હશે. મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, તેની અંદર બેટા આ ક્યુબ છે, બરાબર. તો શું થશે ખબર છે, આ ક્યુબની અંદર એલા જે નેગેટિવ ચાર્જીસ છે, નેગેટિવ ચાર્જીસ એટલે જે ઇલેક્ટ્રોન છે બેટા, એ ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે. એટલે આ જે સપાટી છે ને બેટા, આ સપાટી પર અહીંયા ઋણ વિદ્યુતભાર બેટા જમા થશે, બરાબર છે. હવે આ તરફથી ઋણ વિદ્યુતભાર આ તરફ આવ્યા હોય બેટા, આ જમણી બાજુ આવ્યા હોય તો ડાબી બાજુની જે સપાટી છે બેટા, એ સપાટી પર ચોખ્ખો ધન વિદ્યુતભાર થશે બેટા અહીંયા. તો આને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ થવું. એ તમને લોકો આગળ પર શીખવાડ્યું છે, બરાબર. એટલે જો ઇન શોર્ટ હું તમને શું કહેવા માંગુ છું બચ્ચા પાર્ટી, બરાબર ધ્યાન આપજો. આ ઓલમોસ્ટ આજનો છેલ્લો થશે, બરાબર છે. અહીંયા બેટા વિદ્યુત ક્ષેત્ર છે, યસ. અને એ વિદ્યુત એમ તો નથી, એ વિદ્યુત ક્ષેત્ર કંઈક આમ છે, બરાબર. આમ માની લો ને, આ સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, ધન છે એટલે આમ, રાઈટ. અચ્છા, હવે મારી વાત સાંભળો બેટા. આની અંદર જે ઇલેક્ટ્રોન છે, ઋણ છે, ઋણ વિદ્યુતભાર જે ગતિશીલ છે, એ ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે, એટલે બેટા તે આ તરફ જશે, આ સપાટી પર આ તરફ આવશે. અને આ તરફથી ઋણ વિદ્યુતભાર ખસી ગયો બેટા, એટલે આ સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે. આને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ. સમજાય છે? અહીંયા છે સી, ઓકે. હવે જો વાત સાંભળો બેટા, આ છે ધન અને આ તરફ ઋણ. સાંભળજો બેટા, અહીંયા બધો ધન વિદ્યુતભાર, આ બધો ધન, અહીંયા ઋણ. તો ધનથી ઋણ બેટા અંદર બી તો વિદ્યુત ક્ષેત્ર તૈયાર થશે, યસ, બરાબર. ઈ ઇન્ટરનલ અંદર વિદ્યુત ક્ષેત્ર તૈયાર થશે. અને એ વિદ્યુત ક્ષેત્ર આ બેટા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું જ હશે, બરાબર. ઈ ઇન્ટરનલની વેલ્યુ ઈ એક્સટર્નલ જેટલી જ થાય, બરાબર છે. સમજાય છે? કે જેથી કરીને ધેટ ઇમ્પ્લાઇઝ ઈ નેટ, બરાબર છે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બેટા 0 થવું જોઈએ. તમને ખબર છે કે આ ધાતુ છે બેટા, વાહક છે, કંડક્ટર છે, તો ધાતુની અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર બેટા 0 જોઈએ. આ યાદ રાખજો બેટા. ધાતુ અથવા તો વાહક, વાહકની અંદરની બાજુએ, અંદરની બાજુએ બેટા વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય છે, બરાબર બેટા. પ્લીઝ આ વસ્તુ ભૂલતા નહીં. અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0 છે. કેમ 0 થયું ખબર પડી ને બેટા? વિદ્યુતભાર ઇન્ડ્યુસ થયા, બરાબર છે. સમજાય છે? આ બાજુ ધન, આ બાજુ ઋણ. તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ઉલટી દિશામાં વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરે છે. આ વિદ્યુત ક્ષેત્ર એ એક્સટર્નલ બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર જેટલું જોડે નેટ 0. એટલે અંદરની બાજુ તમે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ ધાતુ મૂકો, વાહક મૂકો, એટલે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0 જોઈએ. સર એ વાત બરાબર છે. ને લીધે ઉદ્ભવતું ને લીધે પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું. તો પ્રેરિત વિદ્યુતભારને કારણે બેટા કયું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો સર પ્રેરિત વિદ્યુતભારને કારણે ઈ ઇન્ટરનલ ઉદ્ભવે. તો હવે નક્કી કરો ઇન્ટરનલ કેટલું છે. ઇન્ટરનલ ઈ એક્સટર્નલ જેટલું હશે. ને એક્સટર્નલ કેટલું છે? એક્સટર્નલ કેટલું છે? તો આ આગળનું, સી આગળનું વિદ્યુત ક્ષેત્ર કોને કારણે? ક્યુ ને કારણે. કેટલા અંતર? ડી અંતરે. તો સિમ્પલ છે ને બેટા, કે ક્યુ, કે ક્યુ ડિવાઈડ બાય ત્યાંથી અંતર ડી સ્ક્વેર. બોલો ખબર પડી બચ્ચા પાર્ટી? હે, ઇન્ટરનલ કેટલું? તો એ એક્સટર્નલ જેટલું. એક્સટર્નલ કેટલું? તો સી પાસેનું વિદ્યુત ક્ષેત્ર ક્યુ ને કારણે કે ક્યુ ડિવાઈડ બાય, બરાબર છે, ડી સ્ક્વેર. બોલો ખબર પડી બેટા? યસ. તો બસ બેટા અહીંયા આજે આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ બેટા હવે આપણે સ્ટાર્ટ કરશું વિદ્યુત ફ્લક્સ.